નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી અધિકારી એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક 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 સ્વાગત છે. હું ઉત્સવી બ્રહ્મભટ્ટ આપના પ્રિય વિષય ભૂગોળ એટલે કે જિયોગ્રાફીના અમુક લિમિટેડ ક્વેશ્ચનની ટેસ્ટ સિરીઝ સાથે આપની સામે આજે ઉપસ્થિત છું. આપ સૌ સ્ક્રીન પર જોઈ શકો છો એમ અત્યારે આપણી જે આ ટેસ્ટ સિરીઝ છે એનો બેઝ છે ડીવાયએસઓની મોક ટેસ્ટ. આપણે સૌ જે ક્ષણની બેસબરીથી રાહ જોતા હતા, પબ્લિક સર્વિસ કમિશન દ્વારા એ પરીક્ષા ડીવાયએસઓની ટૂંક જ સમયમાં લેવાનાર છે. તો આ પરીક્ષા આપતા પહેલા આપણે કહીએ છીએ ને કે રોટલી બનાવતા જોવી, મમ્મીનો રોટલી બનાવતા જોઈએ, દેટ ઇઝ ટોટલી ડિફરન્ટ થિંગ, અને રોટલી જાતે બનાવી, જાતે લોટ બાંધવો, જાતે ભારતનો નકશો ન થાય એવી રીતે ગોળ રોટલી બનાવી, આ બંનેમાં આકાશ પાતાળનો ફેર છે. તમે પરીક્ષા શરૂ થતા પહેલા ગણતરીના પુસ્તકો વાંચતા હો છો, ખાસ્સા બધા કન્સેપ્ટ સમજતા હો છો, પણ જ્યાં સુધી આ બધા ગોખેલા, વાંચેલા કે સમજેલા કન્સેપ્ટ્સને પ્રશ્ન સ્વરૂપે સોલ્વ કરવાની પ્રેક્ટિસ નહીં કરો કે પછી, હું તો માનું છું કે જો સિલેબસની અંદર 50 ચેપ્ટર્સ હશે તો બહુ સ્ટ્રોંગલી સારી એવી પ્રિપરેશન કરવાવાળા વિદ્યાર્થીઓને 50માંથી 35 ચેપ્ટર બહુ જ સારામાં સારા ડેટા સાથે ક્લિયર હશે. પણ એ 35 ચેપ્ટરમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય, અથવા જો ડેટા આવડે છે તો સમય મર્યાદામાં એ પ્રશ્નને કેવી રીતે હેક કરી શકાય, આ જો હેક કરવાની ટ્રીટમેન્ટ નહીં આવડતી હોય ને તો દશેરાના દાડે ઘોડું દોડવાનો કોઈ અર્થ જ નહીં રહે. અને એટલા માટે હું હંમેશા વિદ્યાર્થીઓને ઇન્સિસ્ટ કરતી રહું છું કે કોઈ પણ પરીક્ષા આપવા જાઓ એ પહેલાં એટલીસ્ટ મિનિમમ 30-40% સિલેબસ તમારો કોઈ પણ સબ્જેક્ટનો પૂરો થાય એટલે તરત જ ટેસ્ટ આપવાની શરૂઆત કરો. જે પણ ચેપ્ટર કરો, 10-12 ચેપ્ટર તમારા ભેગા થાય એના પછી તરત જ એમાંથી કેવા પ્રકારના પ્રશ્નો, પછી તમે 2016ના, 2017ના, 2014ના પ્રશ્નો લઈને બેસો એ પણ ટોટલી વેલિડ નથી. હા, લેટેસ્ટ પરીક્ષા પદ્ધતિ પ્રમાણે અત્યારે હાલના પરીક્ષા લેનારને કેવા પ્રકારની અપેક્ષાઓ છે તમારાથી, કે તમે પ્રશ્ન ગોખીને જાઓ તો પાસ થાવ, પ્રશ્ન સમજીને જાઓ તો પાસ થાવ, કે ગોખીને પણ જાઓ, સમજીને પણ જાઓ અને પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરીને સમય મર્યાદામાં જવાબ લઈને આવો તો પાસ થાવ. અને આ બધું કોઈ શીખીને તો આવ્યું નથી. આ બધી જ વસ્તુઓ સમજવા માટે તમારે વધુમાં વધુ મોક ટેસ્ટ પ્રેક્ટિસ કરવી પડે તો ઓટોમેટિક ફાવટ આવી જાય. અને આવી જ એક ડીવાયએસઓ પરીક્ષા માટેની મોક ટેસ્ટ આપણે અહીંયા આગળ લઈને આવ્યા છીએ. મિત્રો, આ જે ધી અધિકારી એકેડમી છે આપની સામે આપ જોઈ રહ્યા છો, એકેડમી ભલે નવી છે પણ જેના નામમાં જ તમારું સ્વપ્ન છે એટલે કે અધિકારી બનવાનું સ્વપ્ન, તો એની ટીમ ડેફિનેટલી જૂની છે. એન્ડ એઝ યુ નો, ઓલ્ડ ઇઝ એવર ગોલ્ડ, બરાબર? તો આ તમારા રણ મેદાનમાં તમારા સારથી બનવા માટે ધી અધિકારી એકેડમીની ટીમ હંમેશા આપની પાસે, આપની સાથે હંમેશા તૈયાર જ છે. 24/7 તમે ગમે ત્યારે પ્રશ્નોત્તરી માટે સંપર્ક કરી શકો. અહીંયા આગળ અધિકારી એકેડમીના અમે એક બેચ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ અને આપ અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે બેચ જે છે એ પહેલાં 100 એડમિશન પૂરતી 4,999માં આપના માટે પ્રસ્તુત છે. બટ હા, લિમિટેડ એડિશન છે. ઓકે, માત્ર ને માત્ર પહેલાં 100 એડમિશન માટે જ આ ફીસ છે. હવે માની લો કે આપણે અત્યંત મોડરેટ સિચ્યુએશનમાં છીએ અને આટલા બધા પૈસા 4,999 એકસાથે પે નથી કરતા તો તમારા માટે ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમ પણ છે. અને આ ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમ એટલે માત્ર ને માત્ર 1,999, સાવ નજીવી કિંમતમાં. સૌથી પહેલા તમે માત્ર ને માત્ર 1,999 રૂપિયા પે કરીને આ બેચની અંદર એડમિશન લઈ શકો છો. પછી 30 દિવસ પૂર્ણ થયા બાદ તમારે બીજા પૈસા ભરવાના છે. અને હા, જોજો, અહીંયા અટકજો, એવું ન વિચારતા કે એક વખત અમે ખાલી 1,999 રૂપિયા ભરી દીધા તો પછી ગયા, પછી આ લોકો અમે બેચ ભરીએ કે ના ભરીએ 4,999 ભરાઈને જ અમને મૂકશે. ના, પૈસા છાપવાનું મશીન નથી. 1,999 ભર્યા બાદ હું તમને શ્યોરિટી સાથે કહું છું, ગેરંટી સાથે કહું છું કે તમે 110% આ બેચની અંદર પરમનન્ટલી જોડાશો જ.
કારણ કે સંપૂર્ણ ટીમ એ માત્ર ને માત્ર પરફોર્મન્સ અને રિઝલ્ટ બેઝ પર કામ કરતી હોય છે અને તમને ગમશે જ. પણ ઇન કેસ તમને ના ગમે તો તમને મારા તરફથી સંપૂર્ણ છૂટ છે કે કશો વાંધો નહીં, નેક્સ્ટ ટર્મમાં નેક્સ્ટ ઇન્સ્ટોલમેન્ટથી જતા રહેજો. બટ મને તમારા પર ને તમને મારા પર વિશ્વાસ છે જ કે તમે આ બેચમાં જોડાશો જ. સારું, તો હવે મૂળ મુદ્દાની વાત કરીએ. આપણે અહીંયા આગળ અમુક પ્રશ્નો લઈને ઉપસ્થિત થયા છીએ. હવે આ જે પ્રશ્નો છે એ પ્રશ્નો શેમાંથી લીધેલા છે, અથવા મેડમ તમે કયા ટાઈપના ક્વેશ્ચન કરાવો છો, તો હું પહેલાં જ એક વસ્તુ તમારા આગળ એકદમ ક્લિયર કરી દઉં કે આ બધા જ પ્રશ્નો 20 પ્રશ્નો છે, એમાંથી મોટા ભાગના પ્રશ્નો PYQ છે, પ્રીવિયસ યર્સમાં પૂછાઈ ગયેલા. 2021 કે 2022-23 કે 2024 કે 2019 આવી પરીક્ષાઓમાં ડિવાઇસો કે STI કે GPSC દ્વારા જે પણ પરીક્ષા લેવાઈ હોય એમાં અમુક ચર્ચાનો ભાગ બન્યા હોય કે અમુક કન્સેપ્ટ એમાં બેઝિક હોય, છતાં પણ અમુક વિદ્યાર્થીઓ એવા ક્વેશ્ચનને છોડીને આવ્યા હોય. હવે એ માની શકો તમે કે સમય મર્યાદાના આધારે, કે પછી અમુક ક્વેશ્ચનમાં જવાબ એની અંદર જ છુપાયેલો હોય પણ છતાં પણ રિસ્ક લેતા ડર લાગે એના આધારે એ ક્વેશ્ચન છોડી દીધો હોય. અમુક ક્વેશ્ચન એવા પણ લીધા છે કે જે એકદમ સરળ છે બટ ફેક્ચ્યુઅલ ડેટા પર આધારિત છે. તમારી પાસે કમ્પ્લીટ ફેક્ચ્યુઅલ ડેટા સમથિંગ હોય તો જ તમે એ પ્રશ્નનો જવાબ આપી શકો, અધરવાઇઝ એમાં ફેકમ ફેક કે જય માતાજી વાળી સિસ્ટમ એક્ટિવેટ ન થાય. દેન અમુક પ્રશ્નો એવા છે કે જે તમે ટોપિક કર્યો હોય ને, મતલબ કન્સેપ્ટ તમને આવડતો હોય ને તો જ એના પર ઇમ્પ્લિમેન્ટ કરતા આવડે. એટલે આવા અલગ અલગ ટાઈપના સામાજિક ભૂગોળ કે ભૌતિક ભૂગોળ કે ભારતની ભૂગોળ કે ગુજરાતની ભૂગોળમાંથી અમુક પ્રકારના પ્રશ્નો પિક કર્યા છે. PYQ પણ છે. ભવિષ્યની પરીક્ષામાં પૂછાનારા પ્રશ્નો કેવા હોઈ શકે એના સંદર્ભને લઈને જાતે બનાવેલા પણ છે અને અમુક ફેક્ચ્યુઅલ ડેટા પર આધારિત પણ છે. સો ચાલો એક શુભ શરૂઆત કરીએ અને આ ગણેશ ચતુર્થી પર તમને બધાને ખૂબ 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 હાર્દિક શુભેચ્છાઓ અને આશીર્વાદ કે ગણપતિ બાપ્પા મોર્યાના નામ સાથે આગામી ગણેશ ચતુર્થી પહેલા આપ સૌનું અધિકારી બનવાનું સ્વપ્ન પૂર્ણ થાય. તો ચાલો ગણપતિ દાદાને યાદ કરીને પહેલો જ પ્રશ્ન છે, ગુજરાતની રૂપેણ નદી વિશે નીચેના પૈકી કયું / કયા વિધાન સાચું / સાચા છે? ચાલો, બેટલફિલ્ડમાં રણશીંગું ફૂંકાઈ ગયું છે અને બેટલફિલ્ડમાં આપણે પ્રવેશી ગયા છીએ. તો આ પ્રશ્નની અંદર છે એક પહેલી વસ્તુ, રૂપેણ નદી. પ્રશ્ન સીધો ને સટ છે કે તમને રૂપેણ નદી વિશે પૂછ્યું છે. રૂપેણ નદી શેમાં? તો કે ગુજરાતમાં વહન કરતી એક મુખ્ય નદી છે. હવે આ તમને આવડવું જરૂરી છે, આ તમને આવડવું ખૂબ જ જરૂરી છે. આ પ્રશ્ન છે ને ગુજરાતમાં નદી તંત્ર ચેપ્ટર જે છે એનો પ્રશ્ન છે. તમને બધાને ખબર છે કે ગુજરાતના આપણે ભૂભાગની દ્રષ્ટિએ 3 હિસ્સામાં વહેંચીએ છીએ. કયા 3 હિસ્સા છે? તો કે કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત. એમ આઈ રાઈટ? યહાં તક એકદમ કન્સેપ્ટ ક્લિયર है? આપણે કયા 3 હિસ્સામાં વહેંચીએ છીએ? આ પહેલો હિસ્સો છે કચ્છ, બીજો હિસ્સો છે સૌરાષ્ટ્ર અને ત્રીજો હિસ્સો છે તળ ગુજરાત. આ ત્રણેય હિસ્સાની કુલ નદીઓની વાત કરીએ તો ગુજરાતમાં કુલ ટોટલ નદીઓની સંખ્યા છે 185. આ 185 નદીઓને આપણે કેટલા હિસ્સામાં ડિવાઈડ કરીએ છીએ? એઝ આઈ મેન્શન્ડ કે કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત. હવે 185 માંથી સૌથી વધારે નદીઓ કયા ભાઈ પાસે છે? તો સૌથી વધારે નદીઓ કચ્છ ભાઈ પાસે છે, 97. આ ભાઈ સૌથી વધારે નદીઓ ધરાવે છે. બટ આ કેવળ અને કેવળ ક્વોન્ટિટી મેન્શન કરે છે. નદીઓ હોવી જરૂરી નથી, નદીઓમાં પાણી હોવું જરૂરી છે ને, હે ને? મારા ઘરે 50 લોકર છે, લોકર હોવા જરૂરી નથી, લોકરની અંદર ધન કે સોનું હોવું જરૂરી છે ને. તો કચ્છભાઈ પાસે 97 નદીઓ છે, રાઈટ? ત્યારબાદ આ જે સિસ્ટમ છે સૌરાષ્ટ્રની, સૌરાષ્ટ્ર પાસે 71 અને તળ ગુજરાત પાસે કુલ 17 નદીઓ છે.
અહીંયા આગળ તમારી સામે જે પ્રશ્ન ઉપસ્થિત છે એ પ્રશ્ન રૂપેણ નદીનો છે. આ પ્રશ્ન કઈ નદીનો ઉપસ્થિત છે? તો કે રૂપેણ. તો રૂપેણ નદી જે છે એ ક્યાં આગળ આવેલી છે? તો કે એ નદી તળ ગુજરાતમાં છે. રૂપેણ નદી તળ ગુજરાતમાં છે. અને તળ ગુજરાતની 17 નદીઓમાં 3 હિસ્સામાં તળ ગુજરાતને વહેંચવામાં આવે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત. ઉત્તર ગુજરાતની નદીઓ જેને આવડતી હોય એને ખ્યાલ આવે કે ભાઈ ઉત્તર ગુજરાતમાં 3 મુખ્ય નદીઓ. કઈ 3? તો કે બનાસ, સરસ્વતી અને રૂપેણ. તો તમારો પ્રશ્ન ક્યાંથી પૂછાયો છે? તો કે તમારો પ્રશ્ન ગુજરાતના નદી તંત્રમાં ઉત્તર ગુજરાતની નદીઓમાં રૂપેણ નદીમાંથી પૂછવામાં આવ્યો છે. એટલે નદી તંત્ર આવડતું હોય અને ઉત્તર ગુજરાતની નદીઓ કરી હોય તો આ પ્રશ્નનો જવાબ આવડે. આ પ્રશ્નના જવાબ માટે તો જઈએ આપણે ઉત્તર ગુજરાતની નદીઓમાં. રૂપેણ ભાઈ, રૂપેણમાં શું સિસ્ટમ છે? તો તમને બધાને નદીઓ ક્યાંથી નીકળે? તો કે નદીઓ પર્વતમાળામાંથી નીકળે. અને તળ ગુજરાતની સ્પેસિફિક વાત છે તો આપણે યુટ્યુબ લાઈવના લેક્ચર્સમાં પણ ગુજરાતનું ભૂપૃષ્ઠ ચલાવેલું જ છે. અને રિસેન્ટલી આપણે વાત કરી છે કે ભાઈ તળ ગુજરાતમાં 4 પર્વતમાળાઓ આવે છે. તળ ગુજરાતમાં ભારતના રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર, તળ ગુજરાત સાથે જે 3 પડોશી રાજ્યો છે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર, આ 3 રાજ્યોમાંથી ટોટલ 4 પર્વતમાળાઓ આવે છે. કઈ 4 પર્વતમાળાઓ છે? તો સૌથી પહેલા ઉત્તર ભારત તરફથી દિલ્હી થઈને, રાજસ્થાન થઈને ઉત્તર ગુજરાતને હિટ કરે છે અરવલ્લી. ત્યારબાદ મધ્ય ગુજરાત અને મધ્ય ભારતમાં વિંધ્યાચલ, મધ્ય ગુજરાત અને મધ્ય ભારતમાં સાતપુડા, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ભારતમાં વિંધ્ય, સાતપુડા, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ભારતમાં સહ્યાદ્રી એટલે કે વેસ્ટર્ન ઘાટ્સ. એ આપણે અત્યારે હાલના સંદર્ભ નથી. આપણે અત્યારે હાલ કોનું કામ છે? તો કે ઉત્તર ગુજરાતનું. કારણ કે આપણો પ્રશ્ન ઉત્તર ગુજરાતની નદી રૂપેણ સાથે સંકળાયેલો છે અને રૂપેણ ઉત્તર ગુજરાતમાં વહેતી હોવાથી કઈ પર્વતમાળાના પેરેન્ટ મટીરિયલમાંથી ઉદ્ભવતી હશે? તો કે અરવલ્લી. હવે અરવલ્લી ક્યાંથી આવી? તો કે અરવલ્લી દિલ્હીથી આવી. દિલ્હીમાં છે એક રાયસીના હિલ્સ જેના પર રાષ્ટ્રપતિ ભવન છે ને, ત્યાંથી અરવલ્લી શરૂ થઈ, ત્યાંથી રાજસ્થાન ને રાજસ્થાનથી ઉત્તર ગુજરાતમાં આવી. તો ગુજરાતમાં એણે શું કર્યું? તો આપણે આના વિશે ડિટેલમાં વાત કરેલી જ છે કે ગુજરાતમાં બનાસકાંઠામાં અંબાજી, જેસોર, ચિકલોદર, સાતપડો, ગબ્બર આપણે જેને કહીએ છીએ, એવા બધા પર્વતો બનાવ્યા છે. સાબરકાંઠામાં આણે શું કર્યું છે? તો કે સાબરકાંઠામાં પોલો, વિજયનગરની ટેકરીઓનો જે હિસ્સો છે, પોલો ફોરેસ્ટ આપણે જે કહીએ છીએ, ખેડબ્રહ્મા, ઈડરિયો ગઢ, આ બધી હાઇલાઇટ્સ છે. પછી અરવલ્લી જિલ્લામાં શ્યામ સ્વરૂપની મૂર્તિ જે મંદિરમાં આવેલી છે શામળાજી, એ શામળાજીની ટેકરીઓ. અને મહેસાણા જિલ્લાની અંદર એક પર્વત આવેલો છે તારંગા, તારંગા હિલ્સ, રાઈટ. પહેલા બૌદ્ધ ધર્મના દેવી તારાના નામ પરથી એનું નામ તારણ દુર્ગ પરથી તારંગા થયું. અને એ તારંગામાંથી તારંગા, ટુંગા પર્વત, એમાંથી રૂપેણ નદીનો ઉદ્ભવ થાય છે. બરાબર. તો આ રૂપેણ નદીના ઉદ્ગમ માટે મારે તમને તારંગા હિલ્સ લઈ જવા જરૂરી હતા. એટલા માટે મેં તમને કનેક્ટ કરી આપ્યું. શું કનેક્ટ કરી આપ્યું? તો કે તળ ગુજરાતમાં જે 17 નદીઓ છે એ 17માંથી ઉત્તર ગુજરાતની નદીઓમાં બનાસ, સરસ્વતી અને રૂપેણ, આ 3 કઈ પર્વતમાળામાંથી નીકળતી હશે? તો કે અરવલ્લી. હવે આ 3ની ડિટેલમાં વાત કરીએ તો આ 3ની ડિટેલમાં વાત કરવામાં થાય એવું કે સૌથી પહેલી નદી જે છે ને બનાસ, એ બનાસ નદી રાજસ્થાનના શિરોહીના શિરવાણના ડુંગરમાંથી નીકળે અને ત્યાંથી રાજસ્થાન થઈને ગુજરાતમાં બનાસકાંઠા,
પાટણ જેવા જિલ્લાઓમાં વહન કરે અને ત્યારબાદ કચ્છના નાના રણમાં સમાઈ જાય. બરાબર. હવે સ્વાભાવિક છે, આ તૈયારી કરનાર વર્ગને ખબર છે કે ભાઈ જે નદી પર્વતમાંથી ઉદ્ભવે, સારું એવું વહન પણ કરે અને વહન કર્યા બાદ પર્ટિક્યુલર કોઈ જળસ્ત્રોતને, દરિયાને, અખાતને, ખાડીને, સરોવરને, સમુદ્રને, વોટ એવર કોઈ પણ જળસ્ત્રોતને મળે તો એ સંપૂર્ણ. જો જળસ્ત્રોતને નથી મળતી તો એ અધૂરી નદી છે. અને અધૂરી નદી હોય એને આપણે કેવી નદી કહીએ છીએ? અંતસ્થ. જે જળમાં સમાવ્યા પહેલા જમીનના જ કોઈ સ્ત્રોતમાં સમાઈ જાય એને કેવી નદી કહેવાય? તો કે એને અંતસ્થ નદી કહેવાય. અંતસ્થ કો લગ્ન નથી કરતી એટલે કે સરિતાનો સાગરમાં સંગમ નથી થતો, દરિયાને નથી મળતી, દેટ મીન્સ કુંવારી, કુંવારિકા નદી કહેવાય. તો આ બનાસ, જે બનાસકાંઠાની મુખ્ય નદી, ત્યારબાદ એનાથી સહેજ નીચે આવીએ એટલે બનાસકાંઠા અને ખાસ કરીને પાટણ, પાટણની મુખ્ય નદી આવે સરસ્વતી. પાટણની મુખ્ય નદી કઈ? સરસ્વતી, જે બનાસકાંઠાના ચોરીના ડુંગરમાંથી નીકળે. બનાસકાંઠામાં જે પણ લોકો અંબાજી ફરવા ગયા હશે એમણે અંબાજીથી સહેજ આગળ કુંભારિયાના ડેરા કે પછી કોટેશ્વર મહાદેવનું મંદિર કદાચ જોવા ગયા હશે તો કોટેશ્વર મહાદેવના મંદિરમાં એક ગૌમુખ છે પાછળની સાઈડ, અને ગૌમુખના પાછળ જે ટેકરીઓ છે દે આર ચોરી હિલ્સ, રાઈટ. એ ચોરીની ટેકરીઓમાંથી, ચોરીના ડુંગરોમાંથી સરસ્વતી નદીનો ઉદ્ગમ થાય છે. ગુજરાતની સૌથી પ્રાચીન નદી પણ કહેવાય છે અને સૌથી પવિત્ર નદી પણ કહેવાય છે, અર્જુના, સરસ્વતી. તો એ સરસ્વતી નદી પણ એની પાક્કી બહેનપણી બનાસની સાથે સાથે એને એકદમ પેરેલલ વહીને એ પણ ક્યાં જાય છે? તો કે કચ્છના નાના રણમાં. અને જેવી રીતે બનાસ, બનાસકાંઠા, જેવી રીતે સરસ્વતી પાટણ, એવી જ રીતે બનાસ અને સરસ્વતીના જેમ જ અરવલ્લી પર્વતમાળાના કોઈના કોઈ હિસ્સામાંથી નીકળી મહેસાણા જિલ્લાની મુખ્ય નદી બની અને એ પણ કચ્છના નાના રણમાં સમાઈ જાય છે, ધેટ ઇઝ રૂપેણ. બરાબર. તો આ રૂપેણ નદી વિશેની બેઝિક ઇન્ફોર્મેશન મારે તમને આપવાની થાય કે ભાઈ રૂપેણ નદી એના કિનારે તારંગા હિલ્સ આવેલી છે. આ તારંગા હિલ્સ જે છે એ જૈન ધર્મના દ્વિતીય તીર્થંકર અજીતનાથજી ના જિલાલય સાથે, એટલે કે જેમનું પ્રતીક હાથી છે, જે દ્વિતીય તીર્થંકર છે, એની સાથે હાલમાં સંકળાયેલ છે. અને આ સિવાય બીજું તારંગા અન્ય કયા ધર્મને ઇન્ડિકેટ કરે છે? તો દેટ ઇઝ બૌદ્ધ ધર્મ. બૌદ્ધ ધર્મના દેવી તારા સાથે પણ આ તારણ દુર્ગ, તારંગા જોડાયેલું છે. જે તારંગા હિલ્સ, જેને ટુંગા પર્વત તરીકે પણ મહેસાણા, સાબરકાંઠા એ સિરીઝમાં ઓળખવામાં આવે છે. હવે તમને કોમન સેન્સ કામ કરે, આ બનાસકાંઠા છે, આ પાટણ છે, આ મહેસાણા છે, આ સાબરકાંઠા છે, આ અરવલ્લી છે, આ બધું જ અલ્ટિમેટલી ઉત્તર ગુજરાત. અને આ ઉત્તર ગુજરાતમાં હમણાં જ આપણે વાત કરીએ એમ કઈ પર્વતમાળા આવશે? તો કે અરવલ્લી પર્વતમાળા આવશે. તો અરવલ્લી પર્વતમાળામાંથી રૂપેણ નદી ટુંગા કે તારંગામાંથી નીકળે અને મહેસાણા જિલ્લામાં મુખ્ય વહન કરે. રૂપેણ નદીનું મુખ્ય વહન કયા જિલ્લામાં? તો કે મહેસાણા જિલ્લામાં છે. બરાબર. અને એ રૂપેણ નદી જેવી રીતે બનાસકાંઠામાં વહીને કચ્છના નાના રણમાં જાય, જેવી રીતે સરસ્વતી પાટણમાં વહીને કચ્છના નાના રણમાં જાય, એવી જ રીતે રૂપેણ નદી મહેસાણામાં વહીને કચ્છના નાના રણમાં જાય. ઇન શોર્ટ, બનાસકાંઠાની સરસ્વતી, પાટણની અને રૂપેણ મહેસાણાની મુખ્ય નદી. ભલે ને બનાસકાંઠા અને પાટણ બેઉમાંથી વહે, ભલે ને સરસ્વતી એ બનાસકાંઠા અને પાટણ બેઉમાંથી, પણ મુખ્ય કોની? બનાસકાંઠા, સરસ્વતી, પાટણ, રૂપેણ, મહેસાણા. ધેટ્સ ઇટ. ક્લિયર છે? બનાસ નદીના કિનારે આખું બનાસકાંઠા, બનાસની સહાયક નદી બાલારામ અને સીપરું, બરાબર,
સરસ્વતી નદીના કિનારે પાટણ, સિદ્ધપુર અને રૂપેણ નદીના કિનારે તારંગા. પણ રૂપેણની સહાયક નદી કઈ? તો કે રૂપેણ નદીની બે સહાયક નદીઓ છે. એક છે પુષ્પાવતી અને એક છે ખારી. એક કઈ છે? પુષ્પાવતી. અને એક કઈ છે? ખારી. એટલે રૂપેણને બે સહાયક નદીઓ છે. તો આના પરથી તમને ખ્યાલ આવે કે રૂપેણ ના બહુ મોટી નદી છે, ના સાવ 20-25 કિલોમીટર જેટલી નાની નદી છે. મોડરેટ નદી છે, મીડિયમ નદી છે, ના કઈ 1000-1500, 20, 2000, 3000, 4000 કિલોમીટર લાંબી છે, ના 20-25 કિલોમીટર ટૂંકી છે. લંબાઈ મોડરેટ છે. પુષ્પાવતી અને ખારી બે સહાયક નદીઓ છે. ઇવન પુષ્પાવતી નદી કિનારે તો મહેસાણા જિલ્લામાં કેટલું બધું છે. મોઢેરાનું સૂર્ય મંદિર ભીમદેવ પ્રથમના સમયમાં સોલંકી કાળમાં બનાવવામાં આવ્યું ને, ઈરાની ચાલુક્ય શૈલીમાં મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતનું સૌથી સુંદર સૂર્ય મંદિર આપણે જેને કહી શકીએ, રામકુંડ માટે પ્રખ્યાત. મોઢેરાનું સૂર્ય મંદિર પુષ્પાવતી નદી કિનારે. પછી એઠોર ગણપતિ દાદાનું જે મંદિર છે, ઉનાવામાં મીરા દાતારની જે દરગાહ કે છે એ, ઊંઝા સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર કહેવાય છે ને જીરું, ઈસબગુલ, વરિયાળી માટે. તો આ બધું પુષ્પાવતી નદી સાથે સંકળાયેલું છે. હોપફુલી રૂપેણ નદી સંદર્ભે કોઈ પણ પ્રકારનો ડાઉટ હવે રહેશે નહીં. તો ચાલો આપણે હવે પ્રશ્ન પર ફોકસ કરીએ. પ્રશ્ન આપણને શું કહેવા માંગે છે કે ભાઈ રૂપેણ નદી વિશે કયા વિધાનો સાચા છે, એટલે સાચા વિધાનો પસંદ કરવાના છે. આમાં પહેલું છે, આ નદી તારંગાની ટેકરીઓમાંથી ઉદ્ભવે છે અને કચ્છના નાના રણને મળે છે. બરાબર? હા, તો ખબર જ છે આપણને, મહેસાણા, સાબરકાંઠા આ બધામાં અરવલ્લીની ટેકરીઓ છે, એમાં તારંગા હિલ્સ, ટુંગા પર્વત માંથી રૂપેણ નીકળે છે અને આ કચ્છનું મોટું રણ અને અહીંયા કચ્છનું નાનું રણ કચ્છના નાના રણને મળી જાય છે. બરાબર? આ નદીની લંબાઈ આશરે 1500 કિલોમીટર છે. બાપ રે બાપ! ગુજરાતની સૌથી મોટામાં મોટી નદી નર્મદા, એની લંબાઈ એ 1215 કિલોમીટર આસપાસ. 1200 એની ટોટલ લંબાઈ. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ જ્યાંથી ઉદ્ભવે, અમરકંટક, છત્તીસગઢ બાજુ, ત્યાં થઈને આટલી 1200. તો સ્પેસિફિક રૂપેણની તો 1500 ના હોય ને. અરે એ બધું છોડો, તમે એ તો ફેક્ચ્યુઅલ ડેટા વાંચેલો જોઈએ કે ગુજરાતની લાંબામાં લાંબી નદી કઈ? તો કે સાબરમતી. કેટલા કિલોમીટર? તો કે 321. વધુમાં વધુ ગણો તો 371. તો એ હિસાબે તો લાંબામાં લાંબી નદી પણ 1500 નથી. તો ગુજરાતમાં તો 1500 કિલોમીટર લાંબી નદી વિશે વાત કરવી જ બેકાર છે. એટલે આ કોમન સેન્સનો પ્રશ્ન કહેવાય. હું તમને પહેલેથી કહેતી આવું છું કે દરેક પર્વતની હાઈટ કે દરેક નદીની લંબાઈ ગોખવી જરૂરી નથી હોતી. રેન્ડમલી સૌથી મોટું કે સૌથી લાંબુ કે સેકન્ડ નંબરનું સૌથી મોટું સૌથી લાંબુ કે થર્ડ નંબરનું સૌથી મોટું સૌથી લાંબુ ટોપ 3 કરી દો અને કોઈ વિશેષતા ધરાવતી હોય, એક્સ્ટ્રા ઓર્ડિનરી, જેમ કે વિશ્વામિત્રી છે તો વિશ્વામિત્રીમાં મગરો એની વિશેષતા છે. બાકી વિશ્વામિત્રીને તમે પરીક્ષા સંદર્ભે 10-12 વિધાનમાં એક્સપ્લેન કરી શકો, એટલી લાંબી કે મોટી નદી ન કહી શકાય. તો એવી રીતે આ છે ને સમજણનો પ્રશ્ન છે. આમાં કેટલા કિલોમીટર આવે એ આપણો પ્રશ્ન નથી. આપણને એટલું ખબર પડવું જોઈએ કે આ 3 વિધાનોમાંથી આ વિધાન તો ફિલ્ટર્ડ જ છે, 1500 તો ના જ આવે. બરાબર? એટલે હવે આપણે કેવા ઓપ્શન શોધવાના કે સાચામાંથી 2 નંબર જેમાં છે એ નીકળી જાય. એટલે ઓપ્શન એ અને ઓપ્શન બી આ બંને નીકળી ગયા. હવે ઓપ્શન સી પર જઈએ. આ નદીની એકમાત્ર સહાયક પુષ્પાવતી. રોંગ. આપણે હમણાં જ તો વાત કરી કે આની સહાયક નદી કઈ છે? તો કે એક છે પુષ્પાવતી અને એક છે ખારી. 2 સહાયક નદીઓ છે. એટલે આ પણ રોંગ છે. તો માત્ર ને માત્ર સાચું વિધાન કયું થાય? ફક્ત ને ફક્ત એક. સાચું વિધાન કયું છે? ફક્ત ને ફક્ત એક, કે તારંગામાંથી ઉદ્ભવે છે અને કચ્છના નાના રણને મળે છે. ઓકે, ચાલો. તો આવી રીતે છે ને ક્વેશ્ચન સોલ્વ કરાય. ક્વેશ્ચન પરથી આવી રીતે ટોપિકમાં જઈને ક્વેશ્ચન સોલ્વ કરાય. બરાબર? ચાલો. નીચેના પૈકી કયું જોડકું સાચી રીતે જોડાયેલું છે?
આમાં તમે પ્રશ્ન જોશો તો તમને કાંઠા દેખાય છે. કાંઠા કેવા કાંઠા? પાણીયારે પડ્યા હોય એ નહીં, તટ. ઓકે, કોસ્ટલ, દરિયા કિનારા, દરિયા કાંઠા. તો દરિયા કિનારા દેખાય છે, એવા ભારતના દરિયા કિનારાનો પ્રશ્ન તમે કહી શકો. ભારતમાં ટોટલ જે 28 રાજ્યો છે, આ 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. ચાલો ને ભાઈ, કહેશે મેડમને 8 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જોર આવ્યું. 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. આ 28 માંથી ટોટલ કેટલા રાજ્યો પાસે દરિયા કિનારો છે? તો કે 9 અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 4. જે બાકીના 4 છે ઉત્તર ભારતમાં છે. દિલ્હી ને ચંડીગઢ ને જમ્મુ કાશ્મીર ને લદ્દાખ, એ 4 ઉત્તર ભારતમાં છે. એટલે ઉત્તર ભારતનો દરિયો મળતો નથી. દરિયો તો આપણી પાસે મધ્ય ભારતથી શરૂ થઈને દક્ષિણ ભારત પાસે જ છે ને, અરેબિયન સી. અને આ બાજુ શું છે આપણી પાસે? બે ઓફ બેંગાલ. અને આ બંનેનું પેરેન્ટ મટીરિયલ શું? તો કે ઇન્ડિયન ઓશિયન, હિન્દ મહાસાગર. હિન્દ મહાસાગર એ જ અરબ સાગર, હિન્દ મહાસાગર એ જ બંગાળાની ખાડી, એમાંથી જ પાણી આ બંનેને પ્રાપ્ત થાય છે. ઓલરાઈટ, ફાઇન. તો કેટલા રાજ્યો પાસે દરિયા કિનારો છે? તો કે 9 રાજ્યો. કયા 9 રાજ્યો? ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઉડીસા એન્ડ વેસ્ટ બેંગાલ. પશ્ચિમ તટે 5, પૂર્વી તટે 4. 5 ને 4 9. 28 માંથી 9 પાસે દરિયા કિનારો છે. તો દરેકના દરિયા કિનારાના નામો અલગ અલગ છે. જેમ કે ગુજરાતમાં કચ્છના દરિયા કિનારાને કચ્છનો દરિયા કિનારો જ કહેવાય છે. સૌરાષ્ટ્ર તટને કાઠિયાવાડ તટ કહેવાય છે. મહારાષ્ટ્રમાં મુંબઈથી ગોવાના પણજી વચ્ચે આ જે તટ છે એનું નામ છે કોંકણ. આ તટનું નામ શું છે? તો કે કોંકણનો દરિયા કિનારો. પછી ગોવાના પણજીથી કર્ણાટકના મેંગ્લોરના વચ્ચે કયો તટ છે? તો કે કન્નાડાનો તટ, કન્નાડાનો દરિયા કિનારો. પછી કેરળના તટને કહેવામાં આવે છે માલાબાર તટ. પછી તમિલનાડુ જે છે, તમિલનાડુના તટને શું કહેવાય? તો કે કોરોમંડલ તટ. ઉત્તરી સિરકારનો મેદાન. ઉડીશામાં કહેવાય ઉત્કલનો તટ. વેસ્ટ બેંગાલમાં કહેવાય બંગાનો તટ. તો દરિયાઈ દરેક અલગ અલગ હિસ્સાના અમુક નામો છે, સ્થાનિક ભૌગોલિક નામો. જે તમને આવડતા હોય તો આના પરથી તમને આ પ્રશ્ન ઇઝીલી સોલ્વ કરતા આવડી જાય. બરાબર? ઓકે, હવે આપણે આના પરથી આ પ્રશ્ન પર જઈએ. પહેલી વસ્તુ, કોંકણનો કાંઠો. હમણાં જ આપણે વાત કરી, તમને ખબર છે ને કે કોંકણી ભાષા પણ ગોવા સાથે સંકળાયેલી છે. તો ગોવાના પણજી આસપાસનો જે દરિયા કિનારો છે, મુંબઈ, મહારાષ્ટ્રના મુંબઈને છોડીને આગળ ગોવા બાજુ જાઓ તો એ ગોવાના દરિયા કિનારાને કોંકણ તટ કહેવાય છે. તો અહીંયા કેરળ ના હોય, શું હોય? ગોવા. તો આ ઓપ્શન સાચો થાય, પણ ગોવા નથી. એટલે કોંકણ તટ કેરળ. આ જોડકું કેવું છે? ખોટું. પરફેક્ટ. સેકન્ડ છે માલાબાર કાંઠો, મહારાષ્ટ્ર. મેં હમણાં જ તમને કીધું, ગોવાના તટને કોંકણ, કર્ણાટકના તટને કન્નાડા અને કેરળના તટને માલાબાર કહેવાય. તો માલાબારની સામે મહારાષ્ટ્ર છે, તો આ પણ ઓપ્શન કેવો થઈ જાય? ખોટો. નીલાવેલી કાંઠો, ઉડીસા. ઉડીસામાં તો આપણા જનગણ મનમાં છે ને ઉત્કલ બંગા, હે ને? તો ઉડીસામાં ઉત્કલનો તટ છે, તો આ પણ ખોટું છે. અને કોરોમંડલ તટ એટલે તમિલનાડુ. સી, તમિલનાડુમાં કયો તટ? કોરોમંડલ. તો પરફેક્ટ છે, સાચું છે. એટલે તમારો ઓપ્શન કયો થાય? ડી. કયું જોડકું સાચી રીતે જોડાયેલું છે? પ્રશ્નમાં જેવા તમે પ્રશ્નને વાંચો જોડકું તો ફટાફટ ઓપ્શનમાં આવી ગયા. કોંકણ ખબર છે મને, માલાબાર ખબર છે, નીલાવેલી ખબર, કોરોમંડલ ખબર. આવું જોઈને ફટાફટ છે ને ટીક નહીં કરવા માંડવાનું. બરાબર? હંમેશા ઉતાવળમાં ચોરના પગ કાચા હોય. હંમેશા ઉતાવળમાં ભૂલ થવાની સંભાવનાઓ વધારે રહે. પહેલા છે ને જોવાનું કે શું પૂછવા માંગે છે. કયું જોડકું સાચું છે પૂછ્યું છે કે કયું જોડકું ખોટું છે એવું પૂછ્યું છે. અહીંયા ખબર જ છે કે કયું જોડકું સાચી રીતે જોડાયેલું. ધેટ ક્લિયરલી મીન્સ
કે ABCD જ ઓપ્શન છે એટલે એક જ જવાબ હશે, બાકીના 3 તો આન્સર હોવાના જ નથી, બરાબર. એટલે આ એક ઇઝી ક્વેશ્ચન છે. પણ માની લો કે આ 4 એક જ ઓપ્શન હોત, પછી ઓપ્શન બીમાં મૂકત કે ભાઈ કોંકણ જે છે એ ગોવા, માલાબાર જે છે કેરળ, ઉત્કલનું તટ એ ઉડીસા, આવી રીતના ઓપ્શન મૂકત, તો એ ઓપ્શન બીમાં જે ઓપ્શન મૂકેલા છે એ સાચા થઈ જાત, રાઈટ. તો એ આપણા માટે ટફ થાય, મતલબ ટફ એટલે થોડુંક ટાઈમ ટેકિંગ થાય, તો એ રીતે પણ થોડુંક વિચારવાનું. ચાલો, 3rd નંબર, હિમાચલ પ્રદેશમાં થઈને વહેનારી નદીઓ કઈ છે? હવે આ પ્રશ્ન માટે તમને શું આવડવું જોઈએ? તો કે આ પ્રશ્ન માટે તમને સૌથી પહેલા ભારતનું નદીતંત્ર અને ભારતના નદીતંત્રમાં પણ ઉત્તર ભારતની નદીઓ આવડવી જોઈએ, જેમાં લગભગ ઘણા બધા લોકોને ઘણી બધી તકલીફ પડતી હોય છે. હું ફટાફટ આ જ ક્વેશ્ચન સિરીઝમાં એને સોલ્વ કરાવવાનો પ્રયત્ન કરું છું. લેટ્સ હેવ અ લુક કે હિમાચલ પ્રદેશમાં થઈને વહેનારી નદીઓ કઈ કઈ છે. તમારી પાસે સૌથી ઉપર છે લદ્દાખ. લદ્દાખથી નીચે આવે છે જમ્મુ કાશ્મીર, એની બાજુમાં હિમાચલ પ્રદેશ અને એની બાજુમાં નીચે ઉત્તરાખંડ, અને આ બાજુ આગળ આવે છે પંજાબ, રાઈટ. આટલું તમારા મગજમાં મેપિંગ ક્લિયર છે? હવે સી, કોઈ પણ જગ્યાએ તમારે અક્ષાંશ રેખાંશ પ્રમાણે એકદમ પરફેક્ટ એન્ડ પર્ટિક્યુલર નકશો બનાવવો જરૂરી નથી. કોઈ પેપરમાં તમને એવું નહીં પૂછે કે ચલો ભારતનો નકશો મેપિંગ સાથે બનાવો. તમને અણધડ ભારતનો નકશો આવડવો જોઈએ, કયું રાજ્ય કોને સ્પર્શે છે, કોનામાંથી કયા વર્ષે અલગ થયું અને કોની બાઉન્ડ્રીઝ કેવી રીતે કોની સાથે જોડાયેલી છે, એટલું જ આવડવું જરૂરી છે. બાકી આપણે MF હુસૈન બનવાની સ્પર્ધામાં નથી. આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ અને ઇન્ટેલેક્ચ્યુઆલિટીને એડમિનિસ્ટ્રેશનમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ એવા શ્રેષ્ઠ અધિકારી બનવાની સ્પર્ધામાં છીએ. ઓકે, એટલે જ આપણે ધી અધિકારીના પ્લેટફોર્મ પર ભેગા થઈ રહ્યા છીએ. સો તમને ખાલી સ્ટેટ્સ ક્યાં આગળ કયા છે, યુટી ક્યાં આગળ કયા છે, એટલો નકશો આવડે છે, બહુ છે. તમારા પુસ્તકમાં જેટલું રફ કામ કરેલું હશે ને એટલું જ સારી રીતે ફેર કામ તમે પરીક્ષામાં કરી શકશો. તો ચાલો, આટલા સ્ટેટ્સ છે. હવે અહીંયા આગળથી આપણે ઉત્તરાખંડના હાલ હટાવી દઈએ. હાલ આટલા લોકોના વચ્ચે આપણે કેટલી નદીઓને ડિવાઈડ કરવાની છે? તો આટલા લોકોના વચ્ચે આપણે સિંધુ, ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ, આટલી નદીઓને ડિવાઈડ કરવાની છે. સિંધુ, ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ, સતલુજ, બરાબર. હવે આટલી નદીઓ છે એ આટલા પોર્શનમાંથી વહે છે, તો સ્વાભાવિક છે લદ્દાખની મુખ્ય નદી કઈ? તો કે સિંધુ. લદ્દાખમાંથી કઈ નદી પસાર થાય છે? તો કે સિંધુ. પછી જમ્મુ કાશ્મીરમાંથી કઈ નદી પસાર થાય છે? તો કે ઝેલમ. જમ્મુ કાશ્મીરમાંથી કઈ નદી નીકળે છે? તો કે ઝેલમ. હવે હિમાચલ અને જમ્મુ કાશ્મીરમાંથી કઈ નદી નીકળે છે? તો કે ચિનાબ. હિમાચલ અને જમ્મુ કાશ્મીરમાંથી ચિનાબ, બરાબર. ત્યારબાદ હિમાચલમાંથી જ રાવી, હિમાચલ પંજાબ, બિયાસ, એ પણ હિમાચલ અને પંજાબ, અને સતલુજ એ પણ હિમાચલ અને પંજાબ માં થઈને વહન કરે છે. અને આ બધી નદીઓ સિંધુ, ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ, સતલુજ, બિયાસ સોરી પાકિસ્તાનમાં નથી જતી, એ સતલુજને જ મળી જાય છે. સતલુજ આ બધા ભેગા થઈને સિંધુને ક્યાં મળી જાય છે? તો કે મિથાનકોટ પાસે. અને ત્યાં આગળ આ બધા ભેગા થઈને સિંધુ, ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ, સતલુજ આ બધા જ ભેગા થઈને સિંધુને મળી અને આગળ અરબ સાગરમાં કરાચી પાસે ભેગા થાય છે. તો આટલું આવડતું હોય તો એના પરથી તમને આ પ્રશ્ન સોલ્વ કરતા આવડે કે ભાઈ હિમાચલ પ્રદેશમાં થઈને વહેનારી મુખ્ય નદીઓ કઈ છે? તો કે હિમાચલ પ્રદેશમાં થઈને વહેનારી નદીઓમાં તમારી સામે જ છે. સિંધુ હિમાચલમાં નથી એટલે આવે જ નહીં. ઝેલમ ખાલી કાશ્મીરમાં વહે છે. ચિનાબ,
રાવી, બિયાસ અને સતલુજ એ ચારે ચાર દેખાય તો હિમાચલ પ્રદેશ આન્સરમાં આવે. ચિનાબ સાચી વાત છે, બિયાસ સાચી વાત છે, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ. પણ આમાં જો માત્ર શબ્દ છે, બિયાસ અને ચિનાબ ખરી પણ માત્ર નહીં. બિયાસ, ચિનાબ, રાવી અને સતલુજ, બરાબર. માત્ર બિયાસ અને રાવી આ પણ ખોટો ઓપ્શન છે. ચિનાબ, રાવી અને સતલુજ આને હાલ તમે સાચો કહી શકો. જોકે આમાં બિયાસ આપવું જોઈએ, અધરવાઇઝ આ ઓપ્શન આવે બિયાસ, રાવી, ચિનાબ અને સતલુજ બધા જ આવી ગયા. યમુના ઓપ્શનમાં આવે નહીં, દેટ ઇઝ રોંગ ઓપ્શન, બરાબર. એટલા માટે આમાં આન્સર યમુના ના હોય તો તમારા માટે ડી આન્સર થાય. આમાં બહુ બધા પ્રશ્નો હશે પેપરમાં. હવે તો એટલા બધા ક્વેશ્ચન કેન્સલ થતા હોય છે કે મિનિમમ 10% પ્રશ્નો એવા હશે કે જેમાં યા તો ઓપ્શનમાં મિસ્ટેક હશે. આવા પ્રશ્નો એટલે ખાસ કરીને મેં લીધા છે કે જેનાથી તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવે કે અમુક વાર આપણે આપણા લોજિકથી સાચા જોઈએ છીએ પણ પ્રશ્ન બનવામાં અથવા પ્રશ્નમાં તો આમાં કોઈ ભૂલ નથી પણ ઓપ્શન બનવામાં નાના મોટા મિસ્ટેક થયેલા હોય છે, બરાબર. જો આનું પ્રોપર સોલ્યુશન તમારે જોવું હોય તો તમને ખૂબ જ ઝડપથી આનું પ્રોપર સોલ્યુશન આપી દઉં. સૌથી પહેલી નદી સિંધુ. સૌથી પહેલી સિંધુ. સિંધુ નદી ક્યાંથી નીકળે તો કે સિંધુ નદી ચીનમાં, તિબેટમાં. તમને ખબર જ છે કે કૈલાશ માનસરોવરની પાસે જે ચોમ્યુંગડુંગ, બરાબર, સનોખ્વાબ ગ્લેશિયર તરીકે જેને ઓળખવામાં આવે છે, ત્યાં આગળ થઈને સિંધુ નદીનો ઉદ્ભવ થાય છે. એ સિંધુ નદીને સિંગીખંબન ચીનમાંથી પસાર થઈને ભારતમાં આવું હોય છે. ને ભારતમાં આવે એટલે તમને બધાને ખબર છે કે ભારતના હેડ ઉપર, ભારતના સૌથી ઉપર શું આવેલું છે તો કે ભારતના સૌથી ઉપર આવેલું છે લદ્દાખ. તો સિંધુબેન હવે ભારતમાં ક્યાં પ્રવેશે તો કે સિંધુબેન હવે પ્રવેશે ભારતમાં લદ્દાખમાં. લદ્દાખમાં પ્રવેશ્યા. લદ્દાખમાંથી સિંધુ નદી નીકળે અને એટલા માટે જ લદ્દાખમાં સિંધુ નદીના કિનારે શું આવેલું છે? લેહ. બહુ જ વાર પૂછાયેલો પ્રશ્ન છે. લેહ સિંધુના જમણા તટ પર વસેલું નગર છે, કારણ કે ખાસું બધું હાઈ અલ્ટિટ્યુડ પર છે ને, બહુ ઊંચાઈ પર છે. તો લદ્દાખમાંથી સિંધુ નદી નીકળીને અને પાકિસ્તાનમાં જાય છે, બરાબર. ચાલો થોડીક ઝડપ રાખીએ છીએ. એનાથી નીચે આગળ આવીએ એટલે લદ્દાખના નીચે શું આવે તો કે જમ્મુ કાશ્મીર. જમ્મુ કાશ્મીરમાં વેરીનાગ, શેષનાગ, બરાબર, ઝરણા પર્વતમાંથી નીકળીને ઝેલમ નદી બેન વહે છે. આ ઝેલમ બેન જમ્મુ કાશ્મીરમાંથી નીકળીને સીધા પ્રવેશે છે પાકિસ્તાનમાં. પણ ઝેલમબેને જમ્મુ કાશ્મીરમાં શું કર્યું તો કે ઝેલમબેને જમ્મુ કાશ્મીરમાં કાશ્મીરનું કેપિટલ શ્રીનગર પોતાના કિનારે વસાવ્યું. વિશ્વની સૌથી સુંદર ખીણ જમ્મુ કાશ્મીરમાં, કાશ્મીરની ખીણ, વેલી ઓફ કાશ્મીર, ઘાટી એરિયા. તમે જે રોજે જ ન્યૂઝમાં વાંચતા હો છો, ફૂલોની ખેતી જ્યાં થાય, કેસરની ખેતી જ્યાં થાય, અખરોટ જ્યાંથી પ્રાપ્ત થાય, વુલર અને દાલ જેવા મોટા મોટા સરોવરો, સુંદરતા જેને અપરંપાર ઈશ્વરે કુદરતે અર્પી છે, એવું શ્રીનગર. વેલી ઓફ કાશ્મીર એટલે કે કાશ્મીરની ખીણ. આ બધું કઈ નદી કિનારે છે તો કે ઝેલમ. ઇવન તો ઝેલમ વુલર સરોવરમાં થઈને પણ પસાર થાય છે, એટલે ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર વુલર સરોવર, બરાબર. આ બધી હાઇલાઇટ્સ ઝેલમ સાથે જોડાયેલી છે. ત્યાંથી ઝેલમબેન પ્રવેશ્યા પાકિસ્તાનમાં. उसके बाद क्या होता है तो कि उसके बाद नेक्स्ट જે રિવર આવે છે દેટ ઇઝ ચિનાબ. સિંધુ, ઝેલમ, ચિનાબ. લદ્દાખમાં સિંધુ પતી ગઈ, જમ્મુ કાશ્મીરમાં ઝેલમ પતી ગઈ. હવે ચિનાબ. ચિનાબ લઈને આવવાનું છે હિમાચલ પ્રદેશમાંથી. હિમાચલ પ્રદેશમાં ચંદ્રા અને ભાગા આ બે નદીઓનો સંગમ થાય છે પરસ્પર તાંડી નજીક, કિલાંગ પાસે તાંડીમાં. અને ત્યાંથી બારાલાચલા ઘાટમાંથી આ બને છે અને ત્યાં થઈને
ચિનાબબેનનો ઉદ્ભવ થાય છે. તો ચિનાબબેન હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર થઈને ક્યાં પ્રવેશે? પાકિસ્તાનમાં. જ્યારે ચિનાબબેન પાકિસ્તાનમાં પ્રવેશે છે ત્યારે ઝેલમબેન એમની રાહ જ જોતા હોય છે. તો ઝેલમ અને ચિનાબ પાકિસ્તાનમાં જ મળી જાય છે. ધેટ ઇઝ ઝેલમ એન્ડ ધેટ ઇઝ ચિનાબ. ઓકે, તો લદ્દાખમાં સિંધુ, જમ્મુ કાશ્મીરમાં ઝેલમ, હિમાચલ અને જમ્મુ કાશ્મીરમાં ચિનાબ. ચિનાબ પછી નેક્સ્ટ આવે છે રાવી. તો રાવી ક્યાંથી નીકળે છે? હિમાચલ પ્રદેશમાં રોહતાંગ પાસે કુલ્લુના પર્વતોના નજીકથી રાવી નદી નીકળે છે. હિમાચલ થઈને પંજાબ થઈને રાવીબેન પણ પાકિસ્તાનમાં પ્રવેશી જાય છે અને રાવીબેન પણ પાકિસ્તાનમાં ઝેલમ અને ચિનાબના જ સંગતમાં આવી જાય છે. તો ઝેલમ, ચિનાબ અને રાવી ત્રણેય પાકિસ્તાનમાં ભેગા થયા. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ આવે છે બિયાસ. બિયાસ શેમાંથી નીકળે છે? તો બિયાસ હિમાચલ પ્રદેશના વ્યાસ કુંડમાંથી ઉદ્ભવે છે અને ત્યારબાદ બિયાસ પંજાબમાં પ્રવેશે છે. પણ પંજાબમાંથી બિયાસ એવું કહે છે કે બસ હવે હું એકલી પાકિસ્તાન જઉં નહીં. એટલે બિયાસને પોતાની સાથે લઈ જવા માટે નેક્સ્ટ રિવર કઈ આવે છે? તો કે નેક્સ્ટ રિવર ઇઝ સતલુજ. જે સતલુજ ચીનમાં, તિબેટમાં માનસરોવરના જેમ જે રાક્ષસતાલ સરોવર છે એ રાક્ષસતાલ સરોવરમાંથી આવે છે. એ પણ હિમાચલ પ્રદેશ અને પંજાબમાં વહન કરે છે અને પંજાબમાં બિયાસ નદીનું પાણી પોતાની અંદર લઈને પછી સતલુજ ક્યાં જાય છે? તો કે બિયાસ પ્લસ સતલુજ આ બંનેનું પાણી ભેગું થઈને ક્યાં આવે છે? પાકિસ્તાનમાં. તો આવી રીતે લદ્દાખમાં સિંધુ. લદ્દાખમાં કઈ નદી છે? કેટલી વાર થાય નદીના નામ લખતા? સિંધુ. જમ્મુ કાશ્મીરમાં વેરીનાગમાંથી શ્રીનગરને પોતાના કિનારે વસાવીને કઈ વહે છે? ઝેલમ. બરાબર. હિમાચલ પ્રદેશમાં બારાલાચાલામાંથી નીકળીને હિમાચલ અને કાશ્મીરમાં કઈ વહે છે? તો કે ચિનાબ. રોહતાંગ પાસેથી હિમાચલ અને પંજાબમાં કઈ વહે છે? તો કે રાવી. અને વ્યાસ કુંડમાંથી નીકળીને પંજાબ થઈને કઈ નદી અટકી જાય છે? તો કે બ્યાસ. એ કોનામાં સમાઈ જાય છે? તો કે સતલુજ. બરાબર. હવે આ બધી જ નદીઓ ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજનો સંગમ આ બધા જ ભેગા થાય છે સતલુજ નદીમાં અને આ બધા જ સિંધુબેન જે છે એ સિંધુબેનને મળે છે મિથાનકોટ નામની જગ્યા પાસે पाकिस्तान में और वहां से होते हुए ये जो जल की धारा अरेबियन सी की ओर बह रही है ये છે સિંધુનો જળ સંગમ. સિંધુ, ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ ને સતલુજ નો જળ સંગમ. બરાબર. સિંધુ નદી સિંધુ જળ ટ્રીટી માટે પણ બહુ મહત્વની છે. સિંધુ જળ ટ્રીટી આપણે હમણાં ખાસા બધા યુદ્ધોના સમયે ન્યૂઝમાં વાંચ્યું હશે કે સિંધુ જળ ટ્રીટી બ્રેક કરવાની વાત કરી રહ્યા છે. તો સિંધુ જળ ટ્રીટી છે શું? તો કે સિંધુ જળ ટ્રીટી ઇઝ સિંધુ, ઝેલમ અને ચિનાબ પહેલી ત્રણ નદીઓ જે છે એના પર 80% હક પાકિસ્તાનનો, 20% જ ભારતનો. અને રાવી, બિયાસ અને સતલુજ જે નીચેની ત્રણ નદીઓ છે એના પર 80% હક ભારતનો, 20% હક જ પાકિસ્તાનનો. એટલે જો સિંધુ જળ ટ્રીટી આપણે બ્રેક કરી દઈએ તો આ બધી નદીઓનું પાણી આપણે સ્ટોપ કરી શકીએ પાકિસ્તાનમાં જતા. અને જો આ નદીઓનું પાણી સ્ટોપ થાય તો લગભગ પાકિસ્તાનમાં પીવાના પાણીની બહુ જ એકદમ એક્સ્ટ્રીમ લેવલની તંગી સર્જાય. એમના હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર જે છે એની પર પણ, ખેતી પર પણ, નાના મોટા ઉદ્યોગ ધંધાઓ પર પણ, દરેક ફેક્ટરીઝ, મિલ, નાની મોટી જે પણ આર્થિક પદ્ધતિઓ, પ્રવૃત્તિઓ છે બધા પર અસર થાય. જેના કારણે સિંધુ જળ ટ્રીટી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ફોર પાકિસ્તાન ટુ. બટ જેટલું મેપમાં પ્રેક્ટિકલી દેખાય છે કે મેડમ બસ અહીંયા આગળ આમ ચોકડી માર દો એટલે આ નદીઓ નહીં મોકલવાની, એવું ના હોય.
આ નદીઓને રોકવા આપણે પણ મોટા ડેમ બનાવવા પડે. આટલું બધું પાણી જો બેક મારે તો એ બેક મારેલા પાણીને કોઈ પર્ટિક્યુલર ચેનલ બનાવીને ક્યાંક ડાયવર્ટ કરવું પડે ને, રાઈટ? બાકી આપણા ત્યાં જ પૂર આવી જાય એવી પરિસ્થિતિ થાય. એટલે ધીઝ આર સ્લો પ્રોસેસ, બધી થોડીક ધીમી પ્રક્રિયા છે, બટ લેટ ઇટ બી. સો આ હિસાબે હિમાચલ પ્રદેશમાં થઈને વહેનારી નદીઓ કઈ કઈ છે? તો કે હિમાચલ પ્રદેશમાં ચિનાબ, રાવી, બિયાસ ને સતલુજ. ઓકે, હવે મેડમ અહીંયા આગળ ઓપ્શનમાં જે યમુના ઓપ્શન આપ્યો છે એ આવે તો કે ના આવે? યમુના છે ને લદ્દાખ, જમ્મુ કાશ્મીર, હિમાચલ, પંજાબ, આના નીચે એક બીજી સિસ્ટમ ચાલુ થાય છે ઉત્તરાખંડથી. ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, વેસ્ટ બેંગાલ, આ બધામાં એક નદી વહે છે ગંગા. હર હર ગંગે, ભારતની સૌથી પવિત્રમાં પવિત્ર નદી. તો ગંગાબેન જે છે, ગંગાબેન જ્યાંથી નીકળે છે એના નજીક જ, જેમ ગંગોત્રી ગ્લેશિયરમાંથી ગંગાબેન નીકળે છે એવી રીતે બંદરપુંછ પાસે યમુનોત્રી ગ્લેશિયરમાંથી નીકળે છે યમુનાબેન. તો યમુનાબેન ઉત્તરાખંડના હિસ્સામાં આવે, હિમાચલના નહીં. એટલા માટે આ ક્વેશ્ચન થોડો ક્વેશ્ચનેબલ છે. ક્વેશ્ચન ઉપર જ એક બહુ મોટો ક્વેશ્ચન છે. ઓકે, ચાલો આગળ જઈએ. નીચેના પૈકી કયા વિધાન સાચા છે? હવે આ પણ એક ફટાફટ નદીનો જ પ્રશ્ન છે તો હું કરાવી દઉં છું કે ભાઈ નર્મદા પશ્ચિમે વહેતી નદી છે, એ વિંધ્ય અને સાતપુડા પર્વતમાળાઓ થઈને વહે છે. નર્મદા નદી, આ ફોન્ટ આઈ થિંક તમારા માટે ઓછા વિઝિબલ છે. આપણે અમરકંટકમાંથી નીકળતી રેવા અને મૈકલમાંથી નીકળતી નાની નર્મદા, આ બંને નદીઓના મધ્યપ્રદેશના માંડલાના સંગમથી બને છે. ત્યાંથી નર્મદા મધ્યપ્રદેશ થઈ, મહારાષ્ટ્ર થઈને પછી ગુજરાત આવે છે. લાઈવ હોત તો હું ડેફિનેટલી તમને પૂછશે કે ભાઈ ગુજરાતમાં નર્મદા ક્યાંથી પ્રવેશે? તો ગુજરાતમાં નર્મદા પ્રવેશે હાફેશ્વરથી, બરાબર. અને હાફેશ્વર આવ્યું છોટાઉદેપુર જિલ્લામાં, એટલે કે છોટાઉદેપુર, નર્મદા જિલ્લો પોતે, વડોદરા જિલ્લો પોતે, ભરૂચ જિલ્લો પોતે, આ બધા જિલ્લામાંથી વહન કરીને નર્મદાબેન આ રીતે ખંભાતના અખાતને મળી જાય છે. તો જ્યારે નર્મદા ગુજરાતમાં આવે છે ત્યારે નર્મદાબેન ઉદ્ભવ પામતા પહેલા જ, ઉદ્ભવ પામે છે ત્યારે જ તેમના ઉત્તરમાં એક પર્વતમાળા આવે છે વિંધ્યાંચલ, અને એ નર્મદા નદીના દક્ષિણમાં એક પર્વતમાળા આવે છે સાતપુડા. તો નર્મદાબેનના ઉપર વિંધ્ય અને નર્મદાબેનના દક્ષિણે સાતપુડા. આ વિંધ્ય અને સાતપુડા જે જગ્યાએ ભેગા થાય ને એ જ જગ્યાએ નજીકમાં અમરકંટકની ટેકરીઓ છે. મૈકલ ઇઝ અ પાર્ટ ઓફ સાતપુડા અને અમરકંટક ઇઝ હાફ પાર્ટ ઓફ વિંધ્યાસ, હાફ પાર્ટ ઓફ સાતપુડાસ. તો આવી રીતે નર્મદા ઉત્તરે વિંધ્યાંચલ અને દક્ષિણે સાતપુડા પર્વતમાળાની વચ્ચેથી વહે છે. બે પર્વતમાળાના વચ્ચેથી વહેતી નદી ડેફિનેટલી ફાટખીણ રિફ્ટ વેલીઝ બનાવીને જ વહેતી હશે. જેવી રીતે વિંધ્યના નીચે નર્મદા છે એમ સાતપુડામાંથી પણ, સાતપુડામાં એક ટેકરીઓ છે મહાદેવ, સાતપુડાની ટેકરીઓ મહાદેવ, મહાદેવમાંથી પણ એક નદી નીકળે છે તાપી. તો જેમ વિંધ્ય અને સાતપુડાના વચ્ચે નર્મદા છે એમ સાતપુડાના નીચે કઈ છે તો કે તાપી, બરાબર. તો આ રીતે નર્મદા કઈ તરફ વહે છે તો કે પશ્ચિમ તરફ. ઉત્તર ઉપર જાય છે? ના. દક્ષિણ નીચે આવે છે તો કે ના. પૂર્વ જમણી બાજુ જાય છે તો કે ના. યુ કેન સી ઓવર હિયર કે એ નર્મદાબેન પશ્ચિમે ખેંચે છે, પશ્ચિમ તરફ આવી રહ્યા છે, રાઈટ. તો પશ્ચિમે વહેતી નર્મદા નદી છે, સાચી વાત છે. વિંધ્ય અને સાતપુડાની ફાટખીણોમાંથી વહે છે, સાચી વાત છે, બરાબર. તો પહેલું વિધાન સાચું છે. કયા વિધાનો સાચા છે તો કે પહેલું. તો પહેલું વિધાન સાચું હોય તો ફટાફટ ઓપ્શન પકડી લેવાના. એક શેમાં છે તો કે ઓહો, ત્રણેય ઓપ્શનમાં છે. તો બી ઓપ્શન તો ગયો આપણા માટે, બરાબર. બીજો, ચલો ત્રીજા વિધાન પર આવી જઈએ. ગોદાવરી દ્વીપકલ્પીય ભારતની સૌથી મોટી નદીની વ્યવસ્થા છે. જેવી રીતે ઉત્તર ભારતમાં સિંધુ,
झेलम चीनाब रावी बियास सतलुज बधा आवी गया। गंगा यमुना एनी सहायक नदीओ रामगंगा ने महागंगा ने शारदा ने सरयू ने गंडक ने घाघरा ने कोसी ने एनी मोटा मोटी सहायक नदी यमुना ने एनी चंबल केन बेतवा शोण ने बधा आवी गया। जेवी रीते उत्तर भारतमां सिंधु, उत्तर भारतनी नदीओमां ज गंगा અને પૂર્વોત્તર ભારતની નદીઓમાં બ્રહ્મપુત્રા, આ ત્રણ એક મોટા નદી તંત્રો ઉત્તર ભારતના છે. એવી જ રીતે દક્ષિણ ભારત તો ના કહી શકાય, બટ દ્વીપકલ્પીય ભારત, ત્રણ બાજુ પાણી વડે ઘેરાયેલું છે ને. પશ્ચિમે અરબ સાગર, આ ભારતના પશ્ચિમે અરબ સાગર, દક્ષિણે હિન્દ મહાસાગર અને પૂર્વમાં બંગાળાની ખાડી. તો ત્રણ બાજુ પાણી વડે ઘેરાયેલા ભારતમાં, દ્વીપકલ્પીય ભારતમાં ત્રણ મોટી સિસ્ટમ કાર્યરત છે: ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી. પણ એમાંથી સૌથી મોટામાં મોટી સિસ્ટમ કઈ? તો કે ગોદાવરીની. એટલે ત્રીજું વિધાન કેવું છે? તો કે સાચું. પહેલું પણ સાચું છે, ત્રીજું પણ સાચું છે. ધેટ મીન્સ 1 અને 3 બંને વાળા ઓપ્શન કયા રહ્યા? સી અને ડી. જનરલી આવા નોર્મલ લેવલની એક્ઝામ હોય ને તો જનરલી આવી રીતે 2-3 વિધાન તમે હેક કરો ને તો તમને ઓપ્શનમાંથી આન્સર મળી જતા હોય છે. બટ આ થોડો ટફ ક્વેશ્ચન છે. આમાં ત્રણેય વિધાન આવડવા જરૂરી છે, કારણ કે એક ઓપ્શન 1, 2, 3 પણ છે. ચાલો તો બીજું વિધાન. બ્રહ્મપુત્ર નદીને નેપાળમાં જમુના, તિબેટમાં વાંચુના નામે ઓળખવામાં આવે છે. દેટ ઇઝ કમ્પ્લીટલી રોંગ સેન્ટેન્સ. હાઉ ડુ યુ નો દેટ? આપકો ये कैसे पता है? આપણો રિવર સિસ્ટમનો લેક્ચર જોશો તો તમને ખ્યાલ આવશે કે ચીનમાં, તિબેટમાં કૈલાશ માનસરોવર નજીકથી જે બ્રહ્મપુત્ર નીકળે છે એને ચીનમાં સાંગપોના નામે ઓળખવામાં આવે છે. ચીનમાં બ્રહ્મપુત્રને શું કહેવાય છે? સાંગપો. ત્યાંથી જ્યારે અરુણાચલમાં પ્રવેશે છે, એટલે કે ભારતમાં, અરુણાચલ પ્રદેશ ભારતનો હિસ્સો છે, જ્યારે ભારતમાં અરુણાચલમાં પ્રવેશે છે ત્યારે એને દિહાંગના નામે ઓળખવામાં આવે છે. અરુણાચલમાં એનું નામ છે દિહાંગ. અને ત્યાંથી જ્યારે આસામ રાજ્યમાં પ્રવેશે ત્યારે આસામમાં એનું નામ છે બ્રહ્મપુત્રા. બ્રહ્મપુત્રા, બરાબર. અને ત્યાં થઈને જ્યારે એ બાંગ્લાદેશ નામના સ્ટેટમાં પ્રવેશે, બાંગ્લાદેશ નામના દેશમાં, દેટ ઇઝ નોટ સ્ટેટ, દેટ ઇઝ કન્ટ્રી, બાંગ્લાદેશ કન્ટ્રીની અંદર પ્રવેશે ત્યારે ગંગા નદી પણ અહીંયાથી આવતી હોય છે. ત્યારે ગંગાનું નામ થઈ જાય છે બાંગ્લાદેશમાં પદ્મા, અને બ્રહ્મપુત્રા પણ બાંગ્લાદેશમાં જતી હોય છે ત્યારે બાંગ્લાદેશમાં એનું નામ થઈ જાય છે જમુના. અને પદ્મા અને જમુના ભેગી થઈને જે પદ્મા બનાવે એને બરાક નામની નદી મળવાના કારણે એમનું નામ થાય છે મેઘના. અને આવી રીતે ગંગા બાંગ્લાદેશથી બંગાળાની ખાડીમાં અને બ્રહ્મપુત્રા પણ બાંગ્લાદેશથી બંગાળાની ખાડીમાં મેઘના નામે જાય છે. તો બ્રહ્મપુત્રા ચીનમાં સાંગપો, અરુણાચલમાં દિહાંગ, આસામમાં બ્રહ્મપુત્રા, બાંગ્લાદેશમાં જમુના, અને ગંગા બાંગ્લાદેશમાં જ્યારે પદ્મા નામથી આવે ત્યારે પદ્મા અને જમુનાના સંગમથી આગળ જે પદ્મા બને એને બરાક નદી મળવાથી બનતી મેઘના ના નામે બંગાળાની ખાડીમાં પૂરી થાય છે. ક્લિયર એન્ડ કટ? પરફેક્ટ. ઓકે. ગંગા રિવર સિસ્ટમ થોડીક ચેલેન્જિંગ છે. તો જો બ્રહ્મપુત્રા નેપાળમાં, જમુના ખોટી વાત છે. જમુના તો ક્યાં છે? બાંગ્લાદેશમાં. પતી ગયું. વિધાન ખોટું. 1 અને 3 સાચા. સી, ઓપ્શન સી, 1 અને 3 સાચા. બરાબર. ચાલો આગળ વધીએ. ભારતમાં ગીચ વસ્તી હોય તેવા પ્રદેશોમાં ગંગા, બ્રહ્મપુત્રા, સતલુજ, કૃષ્ણા, કાવેરીનો સમાવેશ થાય છે. સ્વાભાવિક છે કે ગીચ પ્રદેશો હોય જેમ કે ગંગા, તો ગંગા ક્યાંથી વહે? ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, વેસ્ટ બેંગાલ. એટલે સમજો ને તમે મધ્ય ભારત, રાઈટ? તો તમને ખબર જ છે કે મધ્ય ભારતમાં હાઈલી પોપ્યુલેટેડ ક્ષેત્ર છે. ઉત્તર પ્રદેશ ખાસી વસ્તી, બિહાર ખાસી વસ્તી, મધ્યપ્રદેશ ઘણી બધી વસ્તી, રાઈટ? તો ગીચ વસ્તી હોય તેવા પ્રદેશોમાં ગંગા, સાચી વાત છે,
બ્રહ્મપુત્રના મુખ ત્રિકોણ પ્રદેશો, તો કે ખાસ સાચી વાત છે. પછી દ્વીપકલ્પીય ભારતમાં જુઓ તો ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી આ 3 પણ સારી એવી નદીઓ છે. સિંધુ, ઝીલમ, ચીનાબ, રાવી, બિયાસ, સતલુજ આ બધાનો સોર્સ હિમાલય છે. ગંગા, યમુના અને એની સહાયક નદીઓ એમનો પણ સોર્સ હિમાલય છે. બ્રહ્મપુત્ર અને એની સહાયક નદીઓ એટલે કે પૂર્વોત્તર ભારતમાં તો એનો પણ સોર્સ હિમાલય છે. આ બધી કેવી છે? હિમાલયની 12માસી નદીઓ, એમાં 12 માસ પાણી હોય. એટલે જનરલી વસ્તી ક્યાં વધારે વસવાનું પ્રિફર કરે? સપાટ મેદાનો હોય, બહુ ઊંચક નીચક વાળો ઉબડ-ખાબડ વાળો પ્રદેશ ના હોય, જનરલી સપાટ હોય. બીજું ફળદ્રુપ જમીન હોય, કારણ કે અલ્ટિમેટલી પ્રાથમિક પ્રવૃત્તિની મેઇન પ્રવૃત્તિ શું? ખેતી. બીજું પશુપાલન. તો એવી બધી પ્રવૃત્તિઓ કરી શકાય એના માટે સપાટ જમીન જોઈએ. તો સપાટ જમીનમાં ક્યાં આગળ? તો કે ગંગા, બ્રહ્મપુત્રા વાળા, 12માસી નદી વાળા ક્ષેત્રો કે ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વાળા ક્ષેત્રો ગીચ વસ્તી પ્રેફર કરે. સાચી વાત છે. પછી જો મધ્યમ વસ્તી વાળા પ્રદેશમાં દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ. સાચી વાત છે. આ દક્ષિણ ભારતની અંદર નીલગિરીની ટેકરીઓ, બરાબર. પછી દક્ષિણ ભારતમાં પશ્ચિમ અને પૂર્વી ઘાટ ભેગા થાય એ ટેકરીઓ. ત્યાં આગળ એવું નથી કે સાવ વસ્તી નથી, છે. બટ ઉત્તર કે મધ્ય ભારતમાં જેટલી ગીચતા છે મધ્ય ભારતમાં એટલી દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોમાં પર્વતો પર કંઈ એટલા મોટા ટોળા ના રહે ને, સ્વાભાવિક છે. તો આ વિધાન પણ સાચું છે કે ભાઈ મધ્યમ વસ્તી ગીચતાવાળા પ્રદેશોમાં દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ, માળવાનો ઉચ્ચ પ્રદેશ અને વરાળ પ્રદેશનો સમાવેશ થાય છે. દેટ ઇઝ કમ્પ્લીટલી ટ્રુ. અને ઓછા વસ્તી ગીચતાવાળા પ્રદેશોમાં પૂર્વોત્તરના કેટલાક ભાગ, કચ્છ વિસ્તાર જેવા પ્રદેશનો સમાવેશ થાય છે. પરફેક્ટ. ઓછી વસ્તી ગીચતાવાળા પ્રદેશોમાં પૂર્વોત્તર, આ વિસ્તાર પૂર્વોત્તર, બરાબર. પૂર્વોત્તરમાં અરુણાચલ પ્રદેશ, આસામને થોડી ઘણી વસ્તી છે એટલે એને છોડી દઈએ. અન્ય સ્ટેટ્સ લઈ લઈએ. મેઘાલય, મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ, ત્રિપુરા આ બધાના સેન્સસ તમે જોશો, બહુ નાના સ્ટેટ્સ, બહુ ઓછી વસ્તીઓ. સિક્કિમ છે કે ગોવા છે કે એના જેમ જ લોકસભા કે રાજ્યસભામાં 2-1 એટલા ઓછા રિપ્રેઝેન્ટેટિવ્સ, બીકોઝ વસ્તીના આધારે જનરલી ત્યાં આગળ વધારે રિપ્રેઝેન્ટેટિવ્સ ના આપી શકાય. તો સ્વાભાવિક છે કે પૂર્વોત્તર અને બીજું કચ્છ. ગુજરાતની ભૂગોળ કરી હોય તોય ખબર પડે કે કચ્છમાં સૌથી ઓછી વસ્તી ગીચતા છે. સ્વાભાવિક છે. ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ગીચતા પ્રમાણે સુરત ફર્સ્ટ અને કચ્છ લાસ્ટ. સૌથી ઓછી વસ્તી ગીચતા કચ્છમાં. ત્રીજું પણ સાચું છે. એટલે આમાં આન્સર આવે ડી, 1, 2 અને 3. ઓકે. અગેન પ્રશ્ન આવ્યો સેન્સસનો. આગળના જે પ્રશ્નો હતા એ ભૂપૃષ્ઠ અને નદી તંત્ર અને ડેમ અને કરંટના બેઝિસ પરના હતા. રાઈટ? કે તમને નદી તંત્ર આવડતું હોય, પર્વતમાળાઓ આવડતી હોય તો તમને એ પ્રશ્નના જવાબો આવડે. આ બધા જે પ્રશ્નો આવ્યા એ સેન્સસ બેઝિસ પર આવ્યા. કે તમને પ્રેક્ટિકલી એવી ખબર પડતી હોય કે સામાન્ય મનુષ્ય ક્યાં વધારે રહેવાનું પ્રિફર કરે. તો કે સામાન્ય મનુષ્ય જનરલી એવી જગ્યાએ રહેવાનું વધારે પ્રિફર કરતો હોય છે કે જ્યાં આગળ સરળતાથી ખોરાક, સરળતાથી કૃષિ, સરળતાથી પશુપાલન માટેની યોગ્ય જગ્યાઓ, સરળતાથી વસવાટ, આ બધી વસ્તુઓ એને મળી જાય ત્યાં રહેવાનું પ્રેફર કરતા હોય છે. ઓકે, ચલો. તો ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર આ વિસ્તારમાં ભારતની લગભગ 60% વસ્તી છે. મને તો નથી આવડતો મેડમ આ પ્રશ્ન. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર બંનેમાં થઈને લગભગ 26% જેટલી જ વસ્તી થાય છે. સેન્સસના આંકડા કમ્પ્લીટ કડકડાટ ગોખેલા હોય તો જ આ પ્રશ્નનો જવાબ આપી શકાય. એટલે બસ હું એ જ સમજાવું છું કે ખાલી મેપિંગના આધારે જ બધા પ્રશ્નો નહીં આવે. અમુક આવા ટેકનિકલ પ્રશ્નો કે જે હમણાં આપણે જોયો, લોજિકલ પ્રશ્ન પેલો યમુનાવાળો ઓપ્શન જેમાં હતો એવા પણ આવશે. અમુક આવા પ્રશ્નો પણ આવશે. હવે આમાં તમે ગમે તેટલું ભૂગોળ સમજ કર્યું હોય ને, આ સમજથી બહાર છે, કારણ કે આ ગોખવાનો વિષય છે. એવી ખબર પડવી જોઈએ કે ઉત્તર પ્રદેશમાં એવરેજ 15% અને મહારાષ્ટ્રમાં એવરેજ 9%. એટલે આ બંને ટોટલ મળીને છે ને એવરેજ 26% જેટલી જ વસ્તી થાય છે. એટલે આ પહેલું વિધાન ખોટું છે.
બીજું વિધાન જે છે ને કે મધ્યપ્રદેશ અને રાજસ્થાન ક્ષેત્રફળની દ્રષ્ટિએ મોટા છે, સાચી વાત છે, પરંતુ બંનેની મળીને લગભગ 11.6 આ સાચી વાત છે. મધ્યપ્રદેશમાં લગભગ 6% અને રાજસ્થાનમાં લગભગ 5%, એવી રીતે 6 અને 5 એમ 11% સમથિંગ થાય છે. એટલે આ વિધાન સાચું છે, પણ આ થોડું હાઇપોથેટિકલ વિધાન છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર આ બધા કેવા છે, ગીચ વસ્તીવાળા ખરા, પણ 15% અને 9% ભેગા થઈને 26% જ થાય, એ 60% ન થઈ શકે. એટલે આના માટે મને ખબર છે કે ભાઈ આ સ્ટેટમાં આટલા પર્સન્ટેજ મેન્શન થાય છે, તો આનો આન્સર આ જ આવે. પણ એવું જરૂરી નથી કે બધાને આ વસ્તુ ખ્યાલ હોય, કારણ કે દરેક વ્યક્તિએ દરેક રાજ્યના સેન્સસના આંકડા ના કરેલા હોય. તો આનું સોલ્યુશન શું? હાઈલી પોપ્યુલેટેડ સ્ટેટ્સ કરી નાખવાના. ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ. રાજસ્થાનમાં જો કે થોડુંક છૂટું જ આવ્યું, બટ મધ્યપ્રદેશમાં ગીચતા. ગુજરાતથી ઉપર નીચે શું? ગુજરાતથી વધુ વસ્તી, ગુજરાતથી ઓછી વસ્તી. દક્ષિણ ભારતમાં કર્ણાટક, કેરળ, તમિલનાડુ ખબર હોવી જોઈએ. સેમ ટુ સેમ આ બધી જ વસ્તુઓ સૌથી ઓછી, જેમ કે મેં આજે કીધું, એ બધા હાઈલી પોપ્યુલેશન માટે, વધારે વસ્તી માટે છે. તો ઓછી વસ્તી માટે પણ આ બધા ફિગર્સ તમને ગણીને 5 સૌથી વધારે વસ્તીના, ગણીને 5-7 સૌથી ઓછી વસ્તીના આવડી જાય એટલે બસ છે. આવો પ્રશ્ન પૂછાય તો આ ટકાવારી આવડતી હોય ને તો જ આ પ્રશ્ન હેક થાય, બાકી ન થાય. ઓકે, એટલે આમાં બીજું વિધાન યોગ્ય છે, પહેલું વિધાન યોગ્ય નથી. ઓકે, ચાલો આગળ. આ સાંસ્કૃતિક વનોનો પ્રશ્ન છે. તમને ખબર છે કે દર વર્ષે વન મહોત્સવ જુલાઈના આરંભમાં ઉજવવામાં આવે છે. 2004થી ગુજરાત સરકારે ગુજરાતમાં એક નવું વન દર વન મહોત્સવે બનાવવામાં આવશે, અને લેટેસ્ટ 2-3 વર્ષથી તો 3-4 વર્ષથી વન કવચ પણ તૈયાર કરવામાં આવે છે વનની સાથે સાથે. તો આવું એક ગુજરાતની ભૂગોળમાં ગુજરાતની પ્રાણી સંપત્તિ ચેપ્ટર પૂરું થાય, એટલે કે ગુજરાતમાં પ્રાકૃતિક વનસ્પતિવાળું, જંગલોવાળું ચેપ્ટર, પ્રાણી સંપત્તિવાળું, પશુ સંપત્તિવાળું, એટલે એક નાનકડો કોઠો બનાવી દેવાનો, ટેબલ તૈયાર કરવાનું. એ ટેબલમાં કયા વર્ષે કયા જિલ્લામાં કયું વન, દર વર્ષના વન નહીં યાદ રાખો, હાલ પૂરતા યાદ રહેશે તો વેલ એન્ડ ગુડ, ક્યારેક પરીક્ષામાં કામમાં આવી જશે. પણ જો સમય ઓછો છે ને નથી યાદ રહેતા, તો જિલ્લો એ વનનું નામ, બરાબર? આ વન તો કે આ જિલ્લો, આ વન તો કે આ જિલ્લો, એટલું એટલીસ્ટ તમને આવડવું જોઈએ. જડેશ્વર વન તો કે અમદાવાદ જિલ્લો, એટલી ખબર હોય તો સફિશિયન્ટ ઇનફ છે. અને લેટેસ્ટ હમણાં જે વન બનાવ્યા હોય, તાજેતરના વન, એ તો કમ્પ્લીટ બધી જ ઇન્ફોર્મેશન સાથે, વન કવચને વનને બધી જ ઇન્ફોર્મેશન સાથે કમ્પ્લીટ આવડવા જોઈએ. આ પ્રશ્ન પૂરતું ફોકસ કરીએ. પુનિત વન ગાંધીનગરમાં ગુજરાતનું પહેલું જ વન છે, સાચી વાત છે. મંગલે વન અંબાજી ખાતે આવેલું છે. મંગલ જ મંગલ કરે માં અંબા, બનાસકાંઠામાં અંબાજી, સાચી વાત છે. એકમ નથી, લિટલ બીટ પ્રિન્ટિંગ મિસ્ટેક, દેટ ઇઝ એકતા વન, બરાબર? એકતા વન સુરતમાં, બારડોલી, સાચી વાત છે. અને જાનકી વન વાંસદા, નવસારી, સાચી વાત છે. એટલે એમાં 1, બીમાં 2, સીમાં 3 અને ડીમાં 4, આવી રીતના ઓપ્શન થાય. પહેલો જ ઓપ્શન. ઓકે. ઉડીસાનું ચિલ્કા અને તમિલનાડુનું પુલિકટ. હવે તમિલનાડુ, ઉડીસા બંને પાસે દરિયા કિનારો છે. તો ઉડીસામાં જે ચિલ્કા સરોવર છે એ દરિયા કિનારે, અને તમિલનાડુમાં જે પુલિકટ સરોવર કહેવાય છે એ પણ દરિયા કિનારે. દરિયા કિનારે આવેલા હોય જે ખારા પાણીથી બનતા, દરિયાથી બનતા સરોવર, એમને આપણે શું કહીએ છીએ? લગુન. એમને કયા નામે ઓળખવામાં આવે? લગુન. તો આ બંને કેવા સરોવર છે? તો કે લગુન સરોવર. આ સિવાય સરોવરોમાં કેવી રીતે યાદ રાખવાનું? તો જનરલી ભારતની ભૂગોળની અંદર તમારા સરોવરોનું તમને લિસ્ટ આપેલું હોય છે. એ લિસ્ટને એક વખત વેરીફાઈ કરી લેવાનું કે ભાઈ કયું સરોવર ક્યાં. જેમ કે તમને અચાનક એવો પ્રશ્ન પૂછી લે કે ભાઈ પ્લાયા એ શું છે, તો રાજસ્થાનમાં જે ખારા પાણીના સરોવરો જોવા મળે છે ને, દેટ ઇઝ પ્લાયા. જેમ કે પંચપદરા, જેમ કે ફ્લોડી, જેમ કે દેગના, જેમ કે સાંભર સરોવર. ખારા પાણીનું મોટામાં મોટું સરોવર કયું છે? સાંભર.
રાઈટ. સૌથી મોટામાં મોટું લઘુન સરોવર કયું છે? તો કે ચિલ્કા. દરિયાથી બનતું ખારા પાણીનું, રાજસ્થાનમાં ક્યાં દરિયો છે? પણ જે ખંડીય છાજલીના હિસ્સાઓ હોય જેનાથી પાણી ખારું થતું હોય, તો એવી રીતે બનતા ખારા પાણીના સરોવરોને કહેવાય પ્લાયા. પંચપદરા, દેગના, સાંભર, બરાબર, ફ્લોડી, આ બધા રાજસ્થાનના મોટા મોટા સરોવરો છે. સાંભર સરોવર, રાજસ્થાનમાં પુષ્કળ સરોવરો આવશે. તો કયા સ્ટેટમાં કયું સરોવર છે અને એની વિશેષતા શું છે એ ખ્યાલ હોવો જોઈએ. તો રાજસ્થાનમાં સાંભર, મોટામાં મોટું ખારા પાણીનું સરોવર. પછી જમ્મુ કાશ્મીરમાં વુલર. જમ્મુ કાશ્મીરમાં વુલર, મીઠા પાણીનું મોટામાં મોટું સરોવર. સૌથી મોટામાં મોટું લગુન ચિલ્કા સરોવર, બરાબર, ઉડીસામાં. પછી જ્વાળામુખીથી બનતા સરોવરોમાં તમારે યાદ રાખવાનું એક સરોવર લોનાર, મહારાષ્ટ્રમાં આવેલું છે. જ્વાળામુખી ફાટવાથી જે જગ્યા થઈ જાય, રકાબી જેવી, વાટકા જેવી, ને એની અંદર પાણી ભરાવાથી જે સરોવર બને, દેટ ઇઝ લોનાર. પછી મણિપુરમાં એકમાત્ર તરતું સરોવર આવેલું છે, દેટ ઇઝ લોકતક. મણિપુરનું એક સરોવર લોકતક, આ પણ તમારે યાદ રાખવાનું, મણિપુર. તો આવી રીતે જે ફેમસ સરોવરો છે, ગુજરાતનું કયું સરોવર ફેમસ છે? તો કે નળ સરોવર. અને ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું? તો કે સરદાર સરોવર. અને સૌથી મોટું કુદરતી સરોવર? તો કે નળ સરોવર. બરાબર. તો આવા પ્રશ્નો પણ આવે. ઇઝી ક્વેશ્ચન. 9મી અને 10મી સદી દરમિયાન દક્ષિણ ગુજરાત માટે કયો શબ્દ પ્રચલિત હતો? જેવી રીતે ઉત્તર મધ્ય ગુજરાતવાળા વિસ્તાર માટે આનર્ત શબ્દ હતો, જેવી રીતે સૌરાષ્ટ્ર માટે સુરાષ્ટ્ર શબ્દ હતો, જેવી રીતે કચ્છ માટે કાંધી શબ્દ હતો, એવી રીતે જૂના સમયમાં દક્ષિણ ગુજરાત માટે શબ્દ વપરાતો હતો લાટ. બરાબર. જનરલી દક્ષિણ ગુજરાતના રાજાઓને લાટના રાજાઓ તરીકે ઓળખવામાં આવે છે. ઇફ તમે સોલંકી વંશ વાંચ્યો હોય તો સોલંકી વંશના રાજા મૂળરાજ સોલંકીએ અખંડ ગુજરાતનું મૂળ નાખ્યું. આમ તો મૂળ નક્ષત્રમાં એનો જન્મ થયેલો એટલે એનું નામ જ મૂળરાજ, પણ એણે અખંડ ગુજરાતનું મૂળ નાખ્યું. કેવી રીતે? તો કે કચ્છમાં લાખા ફુલાણીને હરાવ્યો અને એની પાસે ઓલરેડી આનર્ત વિસ્તાર તો હતો જ, એ કચ્છને આનર્તમાં જોડ્યું એટલે વિસ્તાર આટલો થયો. પછી સૌરાષ્ટ્રના રાજા હતા એ વખતે સૌરાષ્ટ્રના વહીવટદાર ગ્રહરીપુ, તો એ ગ્રહરીપુ નામના રાજાને હરાવ્યા અને એ પણ એણે આનર્તમાં જોડ્યું એટલે હવે ગુજરાત આટલું થયું. અને ત્યારબાદ દક્ષિણ ગુજરાત એટલે કે લાટ વિસ્તારમાં સૂબો હતો સરદાર બારપ, એને હરાવીને લાટને પણ ગુજરાતમાં ભેળવ્યું. તો આવી રીતે પહેલીવાર સોલંકી વંશમાં મૂળરાજ સોલંકીના સમયમાં હાલનું તમે જે અખંડ ગુજરાત જુઓ છો, કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત સાથેનું ટોટલ ગુજરાત, તો એ ગુજરાત મૂળરાજના સમયમાં એકત્રિત થયું. અને એટલા માટે જ ગુર્જર, ગુર્જરત્રા, ગુર્જર ધરા, ગુર્જર ભૂમિ, ગુર્જર રાજ, ગુર્જર નરેશ, આવા બધા શબ્દો પણ કોના સમયમાં પ્રચલિત થયા? મૂળરાજના સમયમાં. અને એટલા માટે જ ગુજરાતના નામકરણની પદ્ધતિની શરૂઆત પણ કોના સમયમાં થઈ? મૂળરાજના સમયમાં. બરાબર. એક ક્વેશ્ચન તમને ખાસા બધા પ્રશ્નો સાથે કનેક્ટ કરી આપે છે. તો 9મી અને 10મી સદી દરમિયાન દક્ષિણ ગુજરાત માટે શું વપરાતું? તો કે લાટ. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. નીચે આપેલી સૂચિ 1 અને 2 પર વિચાર કરો. હવે આ બધી ટેકરીઓ છે, કાર્ડામમ, કેમૂર, મહાદેવ અને મિકિર. કાર્ડામમ જે છે સૌથી નીચેનું સ્ટેટ છે કેરળ. બરાબર. કેરળની અંદર અન્નાઈ મૂડીની ટેકરીઓ અન્નામલાઈની પર્વતીય ગાંઠ તરીકે જ્યારે આવે છે ત્યારે અન્નામલાઈ, તમિલનાડુ સાઈડથી જ્યારે આવે છે ત્યારે પાલની ટેકરીઓ, અને દક્ષિણ કેરળ બાજુથી જે આવે છે એ છે કાર્ડામમ એટલે કે ઇલાયચીની ટેકરીઓ. બરાબર. તો આ જે ટેકરીઓ છે ને બધો કેરળનો હિસ્સો છે. હા, પાલની ઉપર જે કોડાઈ કેનાલ બને છે
હિલ સ્ટેશન છે, જેમ ઊટી હિલ સ્ટેશન છે એમ કોડાઈ કેનાલ પણ હિલ સ્ટેશન છે, તો એ તમિલનાડુવાળા હિસ્સામાં ડેફિનેટલી જાય છે. બાકી આ બધી જે ટેકરીઓ છે ને, હવે આ બધી જ ટેકરીઓ જે ટ્રાય પોઈન્ટ બનાવે છે, આ પર્વતીય ગ્રંથિને કહેવામાં આવે અન્નાઈમુડી. અને તમને બધાને તો ભલીભાંતિ ખબર છે કે અન્નાઈમુડી અથવા અન્નાઈમુડી શબ્દ આવે એટલે સૌથી પહેલા તમારે શું સમજવાનું, તો કે કેરળ. બરાબર. પશ્ચિમી ઘાટનું, આ પશ્ચિમી ઘાટ એટલે કે સહ્યાદ્રીનું મોટામાં મોટું ઊંચામાં ઊંચું શિખર છે કેરળમાં અન્નાઈમુડી. તો ડેફિનેટલી કાર્ડામમ ને કોરોમંડલ સાથે લેવા દેવા નથી. હવે મેડમ આ કોરોમંડલ શું છે? અભી હાલ તો કીધું તું, તમિલનાડુના દરિયા કિનારાને કોરોમંડલ કહેવાય, રાઈટ? કૈમૂર, ભાંડેર, કૈમૂર, પછી તમે સદભાવના શિખર, કે ગુજરાતની વાત કરો તો પંચમહાલમાં પાવાગઢ, દાહોદમાં રતનમહાલ, છોટાઉદેપુરમાં આંબા ડુંગર, ડુંગરગામ, નૈતી, આ બધા જ આપણે ક્યાં ભણેલા છીએ. આ બધી જ વસ્તુઓ તમને ઇન લેક્ચર્સ બહુ જ વધારે ડિસ્ક્રિપ્શનમાં લાઈવ મળી જશે. તો આ બધી જ ટેકરીઓ તમને વિંધ્યાંચલમાં મળે. એટલે વિંધ્યાંચલ એટલે કયું ભારત? તો કે વિંધ્યાંચલ એટલે મધ્ય ભારત. બરાબર, મધ્ય પશ્ચિમ ભારત. તો કોંકણ તટ સાથે એને લેવા દેવા નથી, કારણ કે કોંકણ એટલે શું? કોંકણ એટલે તો મુંબઈથી ગોવા વચ્ચેનો તટ, દરિયાઈ તટ. તો આ તટે આ નથી, એટલે બીજો ઓપ્શન પણ ખોટો છે. બરાબર, એટલે આની સાથે આ ઓપ્શન પણ ના આવી શકે. બરાબર. એવું મહાદેવની ટેકરીઓ મધ્ય ભારત પરફેક્ટ છે. મહાદેવ હમણાં જ આપણે વાત કરીએ ને, સાતપુડા, ગુજરાતમાં રાજપીપળાની ટેકરીઓ, ઊંચું શિખર માથાસર. સાતપુડામાં મધ્યપ્રદેશમાં મહાદેવની ટેકરીઓ, અને મહાદેવની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર ધૂપગઢ, રાઈટ? ઊંચામાં ઊંચું શિખર ધૂપગઢ 1350 મીટર સાથે. તો મહાદેવ મધ્ય ભારત, સાચી વાત. અને મિકીરના પર્વતો પૂર્વોત્તરમાં મેઘાલય આસપાસના ક્ષેત્રોમાં, જ્યારે તમને અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય આ વાળા પટ્ટાની વાત થતી હોય ત્યારે તમને ટેગમા, મિકીર આ બધા પર્વતો પૂર્વોત્તર ભારતમાં, નોર્થ ઇસ્ટમાં જોવા મળે. એટલે 3 અને 4 સાચા છે. 10મા નંબરના પ્રશ્નમાં 3 અને 4. અગેન હમણાં જ આપણે જે વાત કરી, આપનું અધિકારી બનવાનું સ્વપ્ન માત્ર હવે ગણતરીના આંગળીના વેઢે ગણી શકાય એટલા જ રૂપિયામાં પહેલા ઇન્સ્ટોલમેન્ટ સાથે તમે અમારી સાથે જોડાઓ. જો તમને અનુકૂળ ના આવે, હું 110% શ્યોર છું કે તમને અનુકૂળ આવશે જ. તો પ્રથમ 100 એડમિશન માટે આપણી સંભવ જીપીએસસી ફાઉન્ડેશન બેચ જે લાઈવ શરૂ થવા જઈ રહી છે, વધુ માહિતી માટે આપ અહીંયા આગળ જે નંબર આપેલો છે એના પર સંપર્ક કરી શકો. આ બેચમાં આપણે ઓલમોસ્ટ રેગ્યુલર સિચ્યુએશનની અંદર ભૂગોળ વિષય પર સારામાં સારા ટોપિક્સ સાથે સિલેબસ પ્રમાણે કામ કરીશું. અને સિલેબસ પ્રમાણે આપણે જેમ જેમ કામ કરીશું એમ જે બધા પ્રશ્નો અત્યારે હાલ તમને અહીંયા આગળ મેપિંગમાં અણધડ લાગી રહ્યા છે, અચાનક આ શું આવી ગયું, એ અચાનક એટલે લાગે છે કારણ કે એ પ્રશ્નનો ટોપિક જે છે એ નથી ભણેલો ક્યારેય. જેમણે નદી તંત્ર ભણેલું છે એમને રૂપેણ નદીવાળો પ્રશ્ન એકદમ ઇઝી લાગ્યો હશે, પણ જેમણે દરિયા કિનારો નથી ભણેલો એમને પેલો કોંકણ તટ, કોરોમંડલ તટ, મેડમ એક સાથે 13 ફેક્ટ કહી દીધા તમે ત્યાં, તો આ તમને ટફ લાગ્યું હશે. એટલે બસ સીધું ને સટ છે, જેમ જેમ ટોપિક્સ કરતા જઈશું એમ એમ પ્રશ્નો પણ હેક કરતા તમને આવડતા જશે. ઓકે, ચાલો ફટાફટ. નીચેના પૈકી કઈ જોડી ખોટી છે? બાપ રે બાપ. અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો ગુજરાતમાં અને ભારતમાં ખાસ્સા બધા અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો એક્ઝિસ્ટ કરે છે. વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972, વન્યજીવ સુરક્ષા અધિનિયમ 1972 અનુસાર ભારતમાં અમુક અનુસૂચિઓ તૈયાર કરવામાં આવી છે, જેમાં અમુક પ્રાણીઓ અને પક્ષીઓને સારી રીતે સંવર્ધિત કરવામાં આવે છે, સાચવવામાં આવે છે. જ્યાં આગળ પર્ટિક્યુલર 1 કે 2 પ્રજાતિ પર ધ્યાન આપવા માટે અભયારણ્ય કે જે રાજ્યનો પોતાનો અંતર્ગત વિષય હોય છે, પણ એક મોટા પારિસ્થિતિકી તંત્રને ન્યાય આપવા, બહુ બધા પ્રાણીઓ પક્ષીઓને સાચવવા એક પર્ટિક્યુલર બાઉન્ડ્રીની જરૂર હોય છે, સારા એવા ફંડની જરૂર હોય છે. તો
તો સંસદની પૂર્વ મંજૂરી સાથે અમુક રાજ્યોમાં અમુક જગ્યાએ અમુક પ્રાણી સંપત્તિ માટે રાષ્ટ્રીય ઉદ્યાન પણ બનાવવામાં આવે છે. તો અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો આ બંને કયા રાજ્યમાં કયા અને કયા, ગુજરાતની વાત હોય તો કયા જિલ્લામાં કયા છે એ તમને અચૂક ખબર હોવી જોઈએ, કારણ કે અત્યારે હાલ સ્પીસીસ વિશેના પ્રશ્નો પૂછાય જ છે. હું તમને ડેફિનેટલી ગેરંટી સાથે કહું કે જો તમે હજી પણ ડીવાયએસઓની પરીક્ષા માટે નેશનલ પાર્ક્સ ભારતના જે તમારી પુસ્તકમાં અપડેટ નહીં થયો 105 106 હશે, તો એ 105 106 તમે મેપ પ્રમાણે નથી કરીને જતા તો લગભગ 1 માર્કનું રિસ્ક ડેફિનેટલી રહેશે. ગમે તે સિસ્ટમથી કરો, ગોખો, સૂત્રો બનાવો. આપણે લાઈવ બેચમાં હું તમને કરાવવાનો પ્રયત્ન કરીશ, રેગ્યુલર હું તમને પૂછીશ. ગમે તે સિસ્ટમથી કરો, મેપિંગથી કરો, બટ કરી નાખો પ્લીઝ. નેશનલ પાર્ક્સ પરીક્ષામાં પૂછાય જ છે અને પૂછાશે જ, બરાબર. પન્ના મધ્યપ્રદેશમાં છે. મધ્યપ્રદેશમાં પન્ના સિવાય પેંચ, માધવ, બાંધવગઢ, સાતપુડા, ડાયનાસોર ફોસિલ, કુનોકલાઈ, આવા બધા નેશનલ પાર્ક્સ પણ છે. મરીન નેશનલ પાર્ક ગુજરાતમાં છે, સાચી વાત છે. ગુજરાતમાં 4 નેશનલ પાર્ક છે. સૌથી પહેલા ગીર, બરાબર. ગીર સોમનાથ જિલ્લામાં ગીરના જંગલોમાં 1975માં સિંહ એશિયાટિક લાયન માટે બનાવવામાં આવેલું ગુજરાતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન. પછી ભાવનગરમાં વલભીપુર પાસે વેળાવદર, બરાબર. આ વેળાવદર જે છે એ કાળિયાર માટેનું છે. 1976 બીજું ગુજરાતનું રાષ્ટ્રીય ઉદ્યાન. ત્રીજું રાષ્ટ્રીય ઉદ્યાન નવસારીમાં વાંસદા ખાતે વાઘ જેવા સ્પીસીસને સાચવવામાં 1979. અને ગુજરાતનું પહેલું દરિયા કિનારે, આ દરિયો છે તો અહીંયા આગળ જામનગર ને અહીંયા દેવભૂમિ દ્વારકા. જામનગરના જોડિયાથી દ્વારકાના ઓખા સુધી આ કચ્છના અખાતમાં દરિયા કિનારે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન મરીન નેશનલ પાર્ક આવેલું છે ગુજરાત. નેક્સ્ટ આવે છે પીનવેલી, તો કે હિમાચલ પ્રદેશ. સાચી વાત છે. હિમાચલ પ્રદેશની અંદર સિમ્બાલબારા, પીનવેલી, ધ ગ્રેટ હિમાલય નેશનલ પાર્ક, ઇન્દરકિલા નેશનલ પાર્ક, ખીરગંગા એટલે કે દૂધગંગા નેશનલ પાર્ક, આવા બધા ખાસા બધા નેશનલ પાર્ક. હમણાં જ ખીરગંગા નદીની અંદર બહુ ભયાનક પૂર આવ્યું, ભૂસ્ખલન થયું અને આખા ગામો તબાહ થઈ ગયા. આપે ન્યૂઝમાં જોયું જ હશે. તો ધે ઓલ બિલોંગ ટુ હિમાચલ પ્રદેશ. ઓકે ફાઇન. તો બધી જોડણી સાચી છે, ખાલી સુલતાનપુરને મહારાષ્ટ્ર સાથે લેવા દેવા નથી, કારણ કે મહારાષ્ટ્રમાં તો સંજય, મહારાષ્ટ્રમાં સિવાય તાડોબા, નાંદોલી એટલે નવેગાંવ, પેંચ, આવા બધા નેશનલ પાર્ક્સ તમને મહારાષ્ટ્રમાં ગુગામલ એવા બધા જોવા મળશે. સુલતાનપુર હરિયાણા, સુલતાનપુર હરિયાણા, બરાબર. એટલા માટે એ સહેજ રોંગ ઇન્ફોર્મેશન છે. ઓકે ફાઇન. ચલો ફટાફટ હવે સંબંધિત કાર્યો. આ કેવું છે, ઇકોનોમી અને ભૂગોળ બંનેનો મ્યુચ્યુઅલ ટોપિક છે. ઇકોનોમીની અંદર તમને ખબર છે કે અમુક ક્ષેત્રો છે, પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર, તૃતીય ક્ષેત્ર, બરાબર. પ્રાથમિક ક્ષેત્રની અંદર સૌથી પહેલી પ્રવૃત્તિ કઈ આવે તો કે ખેતી. ભારતમાં, ગુજરાતમાં રોજગારી સંદર્ભે સૌથી જૂનામાં જૂનો વ્યવસાય છે ખેતી. તો ખેતી, પશુપાલન આ બધું જોવો એટલે પહેલા જ પ્રાથમિક પ્રવૃત્તિ આવે. એકમાં ડી શેમાં છે? એક જ ઓપ્શનમાં છે. એકદમ ગણતરીની સેકન્ડોમાં જવાબ આપની સમક્ષ હાજર છે. અમુક પ્રશ્નો આવા પણ હશે કે જે તમને એવું લાગતું હોય કે બાપરે ભારે ભયાનક છે, બહુ બધા વિધાનો આપેલા છે, પણ 5 વિધાનોમાંથી એક જ વિધાન એવું હશે કે જે એકદમ ઇઝી ટાર્ગેટેબલ હશે. ખબર જ છે કે આ ખોટું જ છે, આવું આવે જ નહીં. તમને પ્રશ્નમાં વિધાનમાં લખી દીધું એક ગુજરાતની સ્થાપના 1976માં થઈ. યુ ઓલ નો ગુજરાતનો સ્થાપના દિવસ 1 મે 1960. ઓપ્શનમાં શોધો ત્રીજા નંબરનું વિધાન ખોટું છે. એવા 4માંથી માંડ 1 કે 2 ઓપ્શન મળતા હોય તો 2 તો એમનેમ ફિલ્ટર થઈ ગયા, રાઈટ. બહુ નસીબ સારા હોય તો 5 વિધાનમાં સમય નથી બગાડવાનો. એ બીજું વિધાન સાચું નથી, બીજા વિધાન સાચું છે એવા બધા જ ઓપ્શનો કાઢી નાખવાના. એકાદ વાર એવો બી ઓપ્શન હશે
કે 3 ઓપ્શનમાં બીજું આપેલું હશે, એક જ ઓપ્શન એવું હશે જેમાં બીજું નહીં આપેલું હોય, આપણે હરિઓમ પૂરું ટીક કરીને ઘરે આવતું રહેવાનું. બરાબર? આ પ્રશ્ન એવો જ છે. પ્રાથમિક ક્ષેત્રમાં પ્રાઇમરી સેક્ટર્સ જેમ કે ખેતી થાય, પશુપાલન થાય, રાઈટ? પછી એના પછી દ્વિતીય ક્ષેત્ર આવે. દ્વિતીય ક્ષેત્ર જેને તમે ધંધા ઉદ્યોગના ક્ષેત્ર કહો. જેમ કે ખેતી થાય, પ્રાથમિક ક્ષેત્રમાં ખેતી થાય, બટાકાની ખેતી થઈ. હવે એ બટાકાની જે ખેતી છે એમાંથી ચિપ્સ બને, લેસ કે બાલાજી કે સમ્રાટ જેવી જે ચિપ્સના પેકેટ્સ બને છે. અલ્ટિમેટલી ખેતી થઈ પ્રાથમિક ક્ષેત્રમાં, પણ જે ચિપ્સ બનીને મોટા મોટા ઉદ્યોગો સ્થપાયા એ દ્વિતીય ક્ષેત્ર, ઉદ્યોગ ધંધા, રાઈટ? એ દ્વિતીય ક્ષેત્ર. પછી તમારા સામે જે સેવાઓ છે, જેમ કે પરિવહનની સેવાઓ છે, ઇન્ટરનેટ સેવાઓ છે, રાઈટ? તો એવી બધી જે સેવાઓ છે એ તૃતીય ક્ષેત્રમાં, સી બરાબર. બીજામાં એ તૃતીયક ક્ષેત્રના પાછા 2 હિસ્સા છે, ચતુર્થક અને પંચમ. અમુક જગ્યાઓએ બહુ હાયર લેવલના ઓફિસર્સ કામ કરતા હોય, સંશોધન પર આધારિત કામ ચાલુ હોય, માહિતી પર આધારિત કામ ચાલુ હોય, ફ્રીલેન્સિંગ વર્ક કરતા હોય. તો સી ચતુર્થકમાં, ત્રીજામાં તમારી પાસે ઇન્ફોર્મેશન બેઝિસ સેવાઓ પર સંશોધન. ઓકે. અને પંચમ ક્ષેત્ર કે જેમની પાસે એક ઓથોરિટી છે, ડિસિઝન આપવાની ઓથોરિટી છે, જેમ કે કોઈ કંપનીના એમડી છે કે કોઈ કંપનીના સીઈઓ છે કે પર્ટિક્યુલર કોઈ ઓફિસર્સ છે. તો આવા બધા જે સ્પેસિફિક છે જેમની પાસે નિર્ણય લેવાની પર્ટિક્યુલર સત્તા છે, તો નિષ્ણાતો, સલાહકારો, નીતિ અને નિર્ધારકો એ પંચમ ક્ષેત્રમાં આવશે. ઇઝી ક્વેશ્ચન. ગુજરાતનો હાલનો વિસ્તાર 1,96,024. ખબર જ છે, પહેલું વિધાન સાચું. હાલની વસ્તી 6 કરોડ. મોદી સાહેબ બોલીને ભાષણોમાં થાકી ગયા. 6 કરોડ દેશવાસીઓ, ગુજરાતના રાજ્યવાસીઓ 6 કરોડ, સાચી વાત છે, બરાબર. અને ગુજરાતમાં 36 જિલ્લાઓ છે. કચ્છમાં 1 જિલ્લો, સૌરાષ્ટ્રમાં 11 જિલ્લા, તળ ગુજરાતમાં 21, એટલે 1 + 11 + 21 ટોટલ 33. તો ખબર જ છે. રિસેન્ટલી હમણાં તળ ગુજરાતમાં 21 જિલ્લાઓમાં 1 જિલ્લો વધ્યો, એટલે 1 વધારો તોય કેટલા થાય? 34. આપણા ધ્યાનમાં ડેફિનેટલી 34 કરતાં વધારે જિલ્લા હોય એવું નથી. આ પ્રશ્ન જ્યારે ત્યારે પૂછાયો ત્યારે આ વિધાન ખોટું જ હતું કે ગુજરાત રાજ્યમાં 36 જિલ્લા નથી. તો જોઈ લો, 1 અને 2 સાચા છે, ચકાસો 1 અને 2. આઈ રહ્યો ઓપ્શન. કયું યોગ્ય નથી? તો કે ત્રીજું યોગ્ય નથી. અને અત્યારના સેન્સમાં પણ ત્રીજું યોગ્ય નથી. અત્યારે પણ 33 ભલે નથી, પણ કેટલા છે? 34 જ છે. 36 તો અત્યારે નથી. બરાબર. ચલો ફટાફટ. 1947માં ભારત આઝાદ થયું ત્યારથી 1 મે 1960 સુધી સૌરાષ્ટ્ર સિવાયનો સમગ્ર ગુજરાતનો પ્રદેશ મુંબઈ રાજ્યનો હિસ્સો હતો. હા, તળ ગુજરાતનો હિસ્સો બૃહદ મુંબઈનો હિસ્સો હતો, સાચી વાત છે. 15મી ઓગસ્ટ 1947ના રોજ તમને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ. એ વખતે કેવી રીતે રાજ્ય બનાવવા, ભાષાના આધારે, ખનિજના આધારે, નદીઓના આધારે, ઉદ્યોગોના આધારે, ધર્મના આધારે, અલગ અલગ રિવાજોના આધારે, તુમકો કુછ ભી પતા નહીં થા. એટલા માટે તમે 4 હિસ્સા કર્યા હતા, અ, બ, ક અને ડ, ABCD. બ્રિટિશ પ્રાંતો, દેશી રજવાડા, કેન્દ્ર શાસિત પ્રદેશો, ચીફ કમિશનર હેઠળના પ્રાંતો, કેન્દ્ર શાસિત પ્રદેશો, રાઈટ? તો એમાં ટોટલ 9, 9, 10 અને 1 એવી રીતે ટોટલ 29 રાજ્યો બનાવવામાં આવેલા. અને એ વખતે ગુજરાત કોઈ સ્વતંત્ર રાજ્ય તો હતું નહીં. પછી સમયાંતરે ધાર પંચની રચના થઈ, ભાષાના આધારે રાજ્ય બનાવવાની એણે ના પાડી. JVP સમિતિની રચના થઈ, એણે ભાષાના આધારે રાજ્ય બનાવવાની ના પાડી. પણ આંધ્રપ્રદેશમાં દંગા ફસાદ, આમરણાંત, ઉપવાસો જેવી પરિસ્થિતિના કારણે આંધ્રપ્રદેશ અલગ ભાષાના આધારે, તેલુગુ ભાષાના આધારે તમિલનાડુમાંથી, એટલે કે એ સમયના મદ્રાસમાંથી છૂટું પડ્યું 1953. હવે આને જો ભાષાના આધારે અલગ રાજ્ય આપ્યું તો ગુજરાતને પણ ગુજરાતી ભાષાના આધારે અલગ રાજ્ય મળવું જોઈએ કે કેમ? એવા ઘણા બધા રાજ્યોના પ્રશ્નો માટે 1953માં જ ફઝલ અલી આયોગની રચના થઈ. હૃદયનાથ કુંજરુ, KM પણીકર અને ફઝલ અલી, આ ત્રણેયના અધ્યક્ષસ્થાને ફઝલ અલી પંચના અનુસાર 7મો બંધારણીય સુધારો 1956 કરીને 14 રાજ્યો બન્યા. પણ એ 14 રાજ્યો પ્રમાણે
ગુજરાત સ્વતંત્ર રાજ્ય નહોતું. ગુજરાત હજુ પણ મહારાષ્ટ્ર, અત્યારે હાલનું, પણ એ વખતે સંયુક્ત રીતે કહેવાતું હતું બૃહદ મુંબઈ, એનો જ હિસ્સો હતું. એટલા માટે 1956માં આપણે મહાગુજરાત જનતા પરિષદ દ્વારા ઇન્દુલાલ યાજ્ઞિકના અધ્યક્ષસ્થાને મહાગુજરાત આંદોલનને ન્યાય આપ્યો અને એ મહાગુજરાત આંદોલન પછી 1 મે 1960 ગુજરાત બન્યું. એટલે આ સાચું વિધાન છે. ગુજરાત જે સમયે 1960માં બન્યું એ વખતે તો ગુજરાતમાં ટોટલ જિલ્લા 17 જ હતા. આપણો યુટ્યુબ લાઈવની અંદર ફ્રી લેક્ચર જે છે એમાં પહેલો જ લેક્ચર ઇફ તમે જોશો ને તો પહેલા બીજા લેક્ચર્સમાં જ તમને ગુજરાતના ભૂગોળની પ્રસ્તાવના મળી જશે. ફટાફટ જતા પહેલા ફાસ્ટ ફોરવર્ડમાં એક વખત લેક્ચર જોઈ નાખશો. ઇફ આ નહીં જુઓ તો ચાલશે, પણ ભૂપૃષ્ઠના નદી તંત્રના ફટાફટ ફાસ્ટ ફોરવર્ડમાં જોઈ નાખજો. બરાબર? તો 1960માં જ્યારે ગુજરાત સ્વતંત્ર થયું, બન્યું સ્વતંત્ર રાજ્ય તરીકે, ત્યારે જિલ્લા 17 જ હતા. અને એ 17 જિલ્લામાં ગાંધીનગર તો હતું જ નહીં. ગાંધીનગર જિલ્લો તો છેક 1964માં બન્યો અને 1971માં એને ગુજરાતનું કેપિટલ બનાવાયું. 1964માં ગાંધીનગર, 1966માં વલસાડ, 1997માં નર્મદા, નવસારી, દાહોદ, પોરબંદર, આણંદ, 2000માં પાટણ, 2007માં તાપી, 2013માં દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, મોરબી, બોટાદ, અરવલ્લી, મહીસાગર અને છોટાઉદેપુર. આવી રીતે 33 પૂરા થયા 17 પછી. 1960માં 17 હતા, પછી 18, 19, 20, 21 એમ એડ થતા 33 થયા. અને હવે રિસેન્ટલી બનાસકાંઠામાંથી વાવથરાદ પણ અલગ થશે અને 34માં બનશે. તો ઇન શોર્ટ ગાંધીનગર નહોતું. એટલા માટે સૌરાષ્ટ્ર પહેલી રાજધાની અમદાવાદ હતી. સાચી વાત છે, ગુજરાતની પ્રથમ રાજધાની અમદાવાદ. અને ગાંધીનગરની સ્થાપના બાદ તેને રાજધાની બનાવેલ છે, જે સાચી અને યોગ્ય વાત છે. એટલે 1, 2 અને 3 સાચા છે. ગુજરાત રાજ્યના જિલ્લાઓ અને તાલુકાઓ, અગેન ફેક્ચ્યુઅલ ડેટાવાળો પ્રશ્ન. હું તમને બહુ સ્ટ્રોંગલી એ વસ્તુ ઇન્સિસ્ટ કરું, જ્યારે પણ તમે ગુજરાતની ભૂગોળ ભણતા હોવ, આજે તમે ગુજરાતની પ્રસ્તાવના કરી, કાલે ભૂપૃષ્ઠ કર્યું, પરમ દિવસે નદી તંત્ર કર્યું, આ બધી જ વસ્તુઓ તમે ભણતા હોવ એ દરમિયાન તમારે ગુજરાતના જિલ્લા ડિસ્ક્રિપ્શનમાં જે આવે છે કે ભાઈ મહેસાણા જિલ્લો તો કે મોઢેરાનું સૂર્ય મંદિર આમાં, મહેસાણા જિલ્લો તો કે આ પુષ્પાવતી નદી કિનારે આમ, ભલે નદી તંત્રમાં આવવાનું, ભલે ને પુષ્પાવતી નદીના કિનારે શું આવેલું છે એ ભલે ને આવવાનું, છતાં પણ તમારે આમાં એ વસ્તુ કરવાની રહેશે. ઓકે, પાકું? એટલે ગુજરાતના જિલ્લાઓ, કારણ કે ગુજરાતના જિલ્લાઓ ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, કારણ કે સાંસ્કૃતિક વારસામાં વાવ સ્થાપત્ય છે, ગુજરાતના મોટા મોટા નાટ્યગૃહો, થિયેટર્સ છે, ગુજરાતના ફેમસ વ્યક્તિ વિશેષ એ પણ સાંસ્કૃતિક વારસામાં છે, ગુજરાતનો અલગ અલગ ભૌગોલિક વિસ્તાર, એમનો પહેરવેશ, એમનું ખાનપાન, આ બધું પણ સાંસ્કૃતિક વારસામાં છે. ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામો, પ્રખ્યાત તીર્થ સ્થળો, પ્રખ્યાત મંદિરો, આ બધું પણ સાંસ્કૃતિક વારસામાં છે. અને ગુજરાતની ભૂગોળમાં ગુજરાતના જિલ્લાઓ, 3 વિષયોનો ટ્રાય પોઈન્ટ થાય ગુજરાતના જિલ્લા ડિસ્ક્રિપ્ટિવ. વાંચી નાખવાના, ભલે 30-35 પેજના મળે, વાંચી નાખવાના. રોજના 2-3 જિલ્લા કરજો. લગભગ દરેક પરીક્ષામાં 1 થી 2 માર્ક તમને રોકડિયા બેઠા આવી રીતના આપી દેશે. જિલ્લાઓ કરશો ને એમાં તમને તાલુકા લખેલા જ હશે. બરાબર? ચલો. કચ્છમાં અબડાસા અને અંજાર સાચો ઓપ્શન છે. બનાસકાંઠામાં થરાદ અને દિયોદર. જો આ પ્રશ્ન હવે પૂછાય, આ જ્યારે ત્યારે પૂછાયો હશે ને ત્યારે આ સાચો ઓપ્શન હતો, પણ હવે પૂછાય તો બનાસકાંઠા જિલ્લાના તો 2 હિસ્સા કર્યા ને, એક બનાસકાંઠા ને એમાંથી વાવ થરાદ અલગ કર્યો, તો હવે થરાદ દિયોદર અલગ જિલ્લા થયા, થરાદ વાવ. બરાબર? એટલે હવે આ ઓપ્શન ખોટો પડે, પણ આ પ્રશ્ન પૂછાયો તો જિલ્લા અલગ થયા પહેલા, એટલે આ ઓપ્શન ત્યારે સાચો છે. પાટણમાં પાટણ અને હારીજ, અમરેલીમાં ઉના અને કોડીનાર ના આવે, ગીર સોમનાથ જિલ્લામાં ઉના, કોડીનાર, બરાબર, આવા બધા, અહેમદપુર, માંડવી છે, સૂત્રાપાડા, આવા બધા પ્રદેશો ગીર સોમનાથમાં આવે, અમરેલીમાં ના આવે. ચાલો, 16મો પ્રશ્ન. અરવલ્લી પર્વતમાળા વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું / સાચા છે? તો જો,
અરવલ્લીમાં સૌથી પહેલા તેની કુલ લંબાઈ 1000 કિલોમીટર છે. હવે તમે આ જે છે ને આ ઓપ્શનને સહેજ સાઈડમાં મૂકી દો. કુલ લંબાઈ અરવલ્લીની કેટલી છે? તો અરવલ્લી ખાસી લાંબી પર્વતમાળા છે. દિલ્હી, રાયસીનાની ટેકરીઓથી શરૂ કરીને રાજસ્થાનમાં માઉન્ટ આબુ અરવલ્લી પર્વતમાળાનું સર્વોચ્ચ શિખરથી ઉત્તર ગુજરાત સુધી આવે છે. સળંગ આવે છે. વિશ્વની સૌથી જૂની પર્વતમાળાઓ છે. અને અરવલ્લી એ ગુજરાતમાં 5 જિલ્લા બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને અમદાવાદ. બનાસકાંઠામાં અંબાજી, જેસોર, ચિકલોદર, સાતપડો, ગબ્બર. સાબરકાંઠામાં પોલોપોશીના, આપણે વાત થઈ હમણાં જ, ખેડબ્રહ્મા, ઈડરિયોગઢ. અરવલ્લીમાં શામળાજી, મહેસાણામાં તારંગા, અમદાવાદમાં થલતેજનો ટેકરો. એટલે ખાસી બ્રોડ પર્વતમાળા છે. ઉદયપુર અને જયપુરના ફળદ્રુપ ક્ષેત્રોની રાજસ્થાન અર્ધરણ પ્રદેશથી અલગ પાડે છે. સાચી વાત છે. અરવલ્લી પર્વતમાળા જ્યારે રાજસ્થાનમાંથી નીકળે છે, રાજસ્થાન, ત્યારે અરવલ્લી પર્વતમાળા ઉદયપુર અને જયપુરના ફળદ્રુપ ક્ષેત્રોને અર્ધરણવાળા, કારણ કે આ બાજુનો વિસ્તાર તો કેવો છે તો કે રણવાળો, એનાથી અરવલ્લી છે ને આમ જાય છે, આમ. એટલે ઉત્તર ગુજરાત આવી ગયું, આ દિલ્હી આવી ગયું, અને આ રહ્યું વચ્ચે રાજસ્થાન. તો રાજસ્થાનમાં અહીંયા રણ છે અને અહીંથી આવી રીતે અરવલ્લી જાય છે. એટલે ફળદ્રુપ ક્ષેત્રોને રણ ક્ષેત્રથી અલગ કરે છે. દેટ ઇઝ કમ્પ્લીટલી રાઈટ. રાજસ્થાનમાં અરવલ્લી પર્વતમાળાના સંદર્ભમાં યાદ રાખવાનું કે ફળદ્રુપ 25 કિલોમીટરના પટ્ટાને રોહી કહેવામાં આવે છે. બરાબર, સાચી વાત છે. અને નર્મદા નદી અરવલ્લી નિકટવર્તી ક્ષેત્રમાં. હવે ક્યાં નર્મદાના અરવલ્લી સાથે લેવા દેવા છે? હમણાં આગળ જ મેં સમજાયું. એટલે મેં સેમ ટાઈપના ક્વેશ્ચન વધારે લીધા છે. એક કન્સેપ્ટ આવડે તો બધા જ કન્સેપ્ટ આવડે કે ભાઈ અરવલ્લીના નિકટવર્તી ક્ષેત્રની અંદર ફાટખીણમાંથી વહે છે. નર્મદા યાદ કરો, વિંધ્યાચલ અને સાતપુડા આ બંનેની ફાટખીણમાંથી વહે છે. એટલે મધ્ય ભારતમાંથી વહે છે. અરવલ્લી તો ઉત્તર ગુજરાતમાં જાય છે. એટલે આ પણ ખોટું જ છે, આ પણ ખોટું જ છે. એટલે ફક્ત 2 આન્સર આવે. બરાબર. ચલો, હા, પશ્ચિમી દરિયાકાંઠાના મેદાનો કાઠિયાવાડ સાગર તટના કચ્છના રણથી દક્ષિણમાં દમણ સુધી વિસ્તરેલા છે. ખંભાતનો અખાત એ સૌરાષ્ટ્ર ક્ષેત્રને ગુજરાતના બાકી ભાગથી અલગ પાડે છે. પશ્ચિમી ઘાટ તાપી નદીથી કન્યાકુમારી સુધી વિસ્તરેલો છે. ચલો, સ્વાભાવિક છે કે પશ્ચિમી ઘાટ એટલે કે સહ્યાદ્રી દક્ષિણ ગુજરાતથી શરૂ થાય. દક્ષિણ ગુજરાતમાં યાદ કરો, સુરતમાં તારાપુર, નવસારીમાં વાંસદા, વલસાડમાં પારનેરા વિલ્સન, ડાંગ જિલ્લામાં સાપુતારા. સહ્યાદ્રી અહીંથી સ્ટાર્ટ થાય, તાપીમાં સોનગઢ. એટલે સાચી વાત છે, દક્ષિણ ગુજરાતમાં તાપી જિલ્લામાં સોનગઢ અને સુરત જિલ્લામાંથી તાપી જાય એટલે ત્યાંથી તમારો સહ્યાદ્રી પશ્ચિમી ઘાટ શરૂ થાય. ત્યાંથી શરૂ કરીને મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, છેક કન્યાકુમારી સુધી વિસ્તરેલો છે. એટલે સાચી વાત છે. બરાબર. એટલે ત્રીજું વિધાન તો સાચું છે, દક્ષિણથી શરૂ કરીને કન્યાકુમારી સુધી. પશ્ચિમ ઘાટ એ ફક્ત ને ફક્ત 5 રાજ્યોમાં વિસ્તરેલો છે. પશ્ચિમ ઘાટ ફક્ત ને ફક્ત 5 રાજ્યોમાં વિસ્તરેલો છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ. 6 રાજ્યો તમારી આંખો સામે થયા. તો આ વિધાન કેવું છે? ખોટું. તો ચોથું વિધાન ખોટું હોય એવું શોધો. આ ઓપ્શન તો આવશે નહીં. આ આવી શકે, આ આવી શકે ને આ આવી શકે. રાઈટ. ખંભાતનો અખાત સૌરાષ્ટ્રના ક્ષેત્રને ગુજરાતના બાકી ભાગથી અલગ પાડે છે. ખંભાતનો અખાત સૌરાષ્ટ્રના ક્ષેત્રને ગુજરાતના બાકી ભાગથી અલગ પાડે છે. આ વિધાન સાચું છે, સાચી વાત છે. બરાબર. અને પશ્ચિમી દરિયા કિનારાના મેદાનો કાઠિયાવાડ સાગર તટ કચ્છના રણથી દક્ષિણમાં દમણ સુધી વિસ્તરેલો છે. એટલે એવું કહેવા માંગે છે કે ભાઈ કાઠિયાવાડ તટ, આ કચ્છનું નાનું રણ જે છે ત્યાંથી શરૂ કરીને આમ ઉત્તરે મોટા રણથી શરૂ કરીને આ આખો દરિયા કિનારો દક્ષિણે દમણ સુધી વિસ્તૃત છે. એટલે આ સાચી વાત છે ભાઈ, ખાલી આ જ આવશે.
ફક્ત 5 રાજ્યોમાં વિસ્તૃત છે. એટલે ખોટું કયું છે? ડી. ઓકે. કયા દ્વીપોના યુગ્મમાં 10 ડિગ્રી જળમાર્ગ દ્વારા પરસ્પર જુદા પડાય છે? જો ડિગ્રી શું છે? તમે 9 ડિગ્રી ચેનલ, 8 ડિગ્રી ચેનલ, 10 ડિગ્રી ચેનલ આવા બધા નામ સાંભળ્યા હશે. આટલા ડિગ્રીથી આટલા ડિગ્રી વચ્ચે લક્ષદ્વીપ અને માલદીવ્સની વચ્ચે, લક્ષદ્વીપમાં મિનિકોય અને આની વચ્ચે, આની અને આની વચ્ચે, માલદીવ્સ અને મિનિકોય વચ્ચે, આવી બધી ચેનલના નામ સાંભળ્યા છે? આ ચેનલ શું છે? નથિંગ એલ્સ, અક્ષાંશ. સમજવા પૂરતું તમે એવું કહી શકો, પૃથ્વી છે, પૃથ્વીની સપાટી પર દોરવામાં આવેલી આડી કાલ્પનિક રેખાઓ અને શું કહેવાય? અક્ષાંશ. પૃથ્વીના એક્ઝેક્ટ સેન્ટર પરથી 0 ડિગ્રી એટલે કે વિષુવવૃત્તનો અક્ષાંશ પસાર થાય છે. ત્યાંથી 23.5 ડિગ્રી ઉત્તરે કર્કવૃત્ત નોર્થ, 23.5 ડિગ્રી દક્ષિણે મકરવૃત્ત, બરાબર. તો આ જે છે 0 થી ઉપર જાઓ તો 1 ડિગ્રી નોર્થ, 2 ડિગ્રી નોર્થ, 3 ડિગ્રી નોર્થ, એમ કરતા કરતા કર્કવૃત્ત એટલે 23 ડિગ્રી, 23.5 ડિગ્રી નોર્થ. એનાથી ઉપર જાઓ 24, 25, 26, 27 એમ 66.5 એ આર્કટિક સર્કલ અને 90 ડિગ્રી એ છેલ્લે આવી જાય ઉત્તર ધ્રુવ. સેમ ટુ સેમ 90 ડિગ્રી દક્ષિણે શું આવી જાય? દક્ષિણ ધ્રુવ. ઇન શોર્ટ હું તમને શું કહેવા માંગુ છું કે પૃથ્વીના સેન્ટરમાંથી 0 ડિગ્રી જે અક્ષાંશ પસાર થાય છે દેટ ઇઝ વિષુવવૃત્ત. 23.5 ડિગ્રી જે નોર્થમાં પસાર થાય છે દેટ ઇઝ કર્કવૃત્ત અને 23.5 ડિગ્રી જે સાઉથમાં પસાર થાય છે દેટ ઇઝ મકરવૃત્ત. કેવી રીતે મેડમ 23.5 સચ? એના માટે તમારે સમજવું પડે અક્ષાંશ. 0 થી 1 ડિગ્રી ઉત્તરે ખૂણો બનાય તો 1 ડિગ્રી ઉત્તર અક્ષાંશ, 2 ડિગ્રી ઉત્તરે 2 ડિગ્રી ઉત્તર અક્ષાંશ, 3 ડિગ્રી ઉત્તરે 3 ડિગ્રી ઉત્તર અક્ષાંશ, 23.5 ડિગ્રી ઉત્તરે 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ, 66.5 ડિગ્રી ઉત્તરે 66.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ, 66.5 ડિગ્રી દક્ષિણે 66.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ એટલે કે એન્ટાર્કટિક સર્કલ, 90 ઉત્તરે ઉત્તર ધ્રુવ નોર્થ પોલ અને 90 દક્ષિણે દક્ષિણ ધ્રુવ સાઉથ પોલ. તો બસ આમાં મારે ભારતનું સ્થાન જોઈતું હોય તો મને મળે ફટાફટ? હા કે ના મળે? સીધી ને સટ વાત. ભારત આ અક્ષાંશમાં ક્યાંથી ક્યાં છે? તો ભારત પહેલા તો એટલું તો ખબર છે કે ભારતના સેન્ટરમાંથી 23.5 ડિગ્રી જાય છે એટલે ભારત એક્ઝેક્ટ આવી રીતે હશે, કારણ કે ભારતના સેન્ટરમાંથી 23.5 કર્કવૃત્ત જાય છે. તો તમે એવું કહી શકો કે ભારતનું એક્ઝેક્ટ સ્થાન 23.5 થી સહેજ ઉપર, કારણ કે અહીંથી ચાલુ થાય ને ભારત, અને નીચેનું સ્થાન 23.5 થી સહેજ નીચે. તો જો અહીંથી ચાલુ કરું હું 0 પછી 1, 2, 3, 4, 5, 6, 7, 8, તો હું તમને તમારી આંખો સામે બતાવી રહી છું કે ભારતનું સ્થાન 8.4 ઉત્તર અક્ષાંશથી અહીંથી 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23 આવી રહ્યું, પછી 24, 25, 26, 27, 28 એમ કરતા કરતા 37.6 ઉત્તર અક્ષાંશ સુધીનું છે. એટલે ભારત 8.4 થી 37.6 ના વચ્ચે, હવે બાય ડિફોલ્ટ છે 8 થી 37 ના વચ્ચે કર્કવૃત્ત જવાની જ ને 23.5, કોમન સેન્સ. તો થઈ ગયું ભારતનું અક્ષાંશીય સ્થાન. ધેટ્સ ઇટ. હવે ભારતમાં આ જેમ 8.4 છે એવી રીતે અહીંયા આગળ ભારતના દરિયા કિનારામાં બંગાળાની ખાડીમાં આંદમાન અને નિકોબારના ટાપુઓ છે. ઉત્તરી આંદમાન, મધ્ય આંદમાન, દક્ષિણી આંદમાન અને લિટલ આંદમાન પહેલા આંદમાનના ટાપુઓ છે અને એ બંને વચ્ચે 1 ડિગ્રી અક્ષાંશ આવી રીતે પસાર થાય છે, જેમાં 8 છે, એમાં 9 અને 10, અને એ 10 ડિગ્રી ચેનલ પછી અહીંયા આગળ બાર નિકોબાર ને ગ્રેટ નિકોબાર ના ટાપુઓ જાય છે. એટલે આંદમાન અને નિકોબારના વચ્ચે 10 ડિગ્રી જળમાર્ગ, 10 ડિગ્રી ચેનલ આવેલી છે. 19મા નંબરનો પ્રશ્ન આપણે આવી ગયા છીએ. નીચેના પૈકી કઈ જોડી ખોટી છે? તો રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1 ગંગા,
ભાગીરથી અને હુગલી, આ સાચી વાત છે. ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, વેસ્ટ બેંગાલ અને બાંગ્લાદેશ, આટલા રાજ્યોમાંથી ગંગા નદી પસાર થાય છે. અને આ ગંગા નદી પર ઉત્તર પ્રદેશ, બિહાર, વેસ્ટ બેંગાલ વાળા પટ્ટામાં આવેલું છે નેશનલ વોટરવે નંબર 1, રાઈટ? નેશનલ વોટરવે નંબર 1. તો આ સાચો ઓપ્શન છે. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 2, અહીંયા જ તમારો પ્રશ્ન પૂરો થઈ જાય છે. એ આસામમાં સદિયાથી ધુબરીના વચ્ચે નેશનલ વોટરવે નંબર 2 આવેલો છે. એટલે આ જ ઓપ્શન ખોટો છે. એમાં યમુના નદી ક્યાંય નહીં આવે, તો બી. ઓકે. છેલ્લો પ્રશ્ન છે, 1872માં પ્રથમ સેન્સસ કરવામાં આવ્યું હતું, રાઈટ? મેયોના સમયમાં, રાઈટ? મેયો દ્વારા 1948માં આફ્ટર ઇન્ડિપેન્ડન્સ સેન્સસ એક્ટ પસાર થયો, દેટ ઇઝ ઓલ્સો રાઈટ. અને રજિસ્ટ્રાર જનરલ, અને તમને ખબર છે કે સેન્સસ એ ગૃહ મંત્રાલય અંતર્ગત કામ કરે છે, એટલે 1, 2 અને 3 બધું જ યોગ્ય છે. તો આ રીતે આપણે ડીવાયએસઓના સંદર્ભના પ્રશ્નો અહીંયા પૂર્ણ કરીએ છીએ. મળીએ. હું આશા રાખું છું કે આપ સૌ લાઈવ બેચમાં અમારી સાથે જોડાશો. આ સિવાય યુટ્યુબ પર પણ આપણી જે લાઈવ સિરીઝ ચાલે છે એને રેગ્યુલર નિહાળતા હશો. યુટ્યુબ લાઈવની અંદર આપ સૌ આવીને એવા અમુક સેન્સિટિવ ટોપિક્સ કે જે તમારા માટે થોડા ટફ હોય, આપ જો કમેન્ટમાં જણાવશો તો ડેફિનેટલી તમારી સામે લાવવાનો પ્રયત્ન કરીશ. અને વધુને વધુ મળતા રહીએ એ આશા સાથે તમે બધા જ ડીવાયએસઓની પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ સાથે સારામાં સારી અચીવમેન્ટ પ્રાપ્ત કરો અને ભવિષ્યમાં અધિકારી બનીને અમને મળવા આવો એવી શુભેચ્છા સર. મળીએ. તમારો દિવસ શુભ રહે. બેસ્ટ ઓફ લક.